ઓકે, પરણજી બોલાવજો. ડોક્ટર દિવ્યાબેન ફોલો કરશે. નમો હરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોએ સવ્વ સાહુણમ. નમો લોએ સૌ સાહુણમ. એસો પંચ નમુક્કારો. એસો પંચ નમુક્કારો. સૌવ પાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણં સૌવેસીમ. પડમમ હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ ડોક્ટર દિવ્યાબેન. સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી કવડાવશે, વિભૂતિબેન ચીલશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિચારો કરીને ગાંઠો પડે છે. વિચારો કરીને ગાંઠો પડે છે. વિચારે ગુજરીને ગાંઠો છૂટે છે. વિચારે ગુજરીને ગાંઠો છૂટે છે. વિચારો કરીને ગાંઠો પડે છે. વિચારો કરીને ગાંઠો પડે છે. ખેતરની વાડમાં થોરિયા કંઈક ઉગે. ખેતરની વાડમાં થોરિયા કંઈક ઉગે. વર્ષાને ઝાપટે ગાંઠ ઘણી ફૂટે. વરસાને ઝાપટે ગાંઠ ઘણી ફૂટે. રૂપક અવસ્થામાં ગ્રંથિઓ ઘણી ગૂઢ. રૂપક અવસ્થામાં ગ્રંથિઓ ઘણી ગૂઢ. કરામતી પૂદગલે વિચાર ગાંઠ વિસ્ફુટ. કરામતી પૂદગલે વિચાર ગાંઠ વિસ્ફોટ. ફૂટ્યો વિચાર દેખે મનનું ચિત્રપટ. ફૂટ્યો વિચાર દેખે મનનું ચિત્રપટ. ચિત્ત ચિત્ર જોઈ ચગે મનને કુદાકુદ. ચિત્ત ચિત્ર જોઈ ચગે મનને કુદાકુદ. પાંડવ પણ ત્યાં જ છે ને કૌરવ પણ ત્યાં જ છે. પાંડવ પણ ત્યાં જ છે ને કૌરવ પણ ત્યાં જ છે. શતરંજના અશ્વનું મન કુરુક્ષેત્ર છે. શતરંજના અશ્વનું મન કુરુક્ષેત્ર છે. વિચારો કરીને ગાંઠો પડે છે.
વિચારો કરીને ગાંઠો પડે છે. મન મોક્ષ આંતરે ચિત્ત ભટકતું બહાર મન મોક્ષાંતરે ચિત્ત ભટકતું બહાર બુદ્ધિ નિર્ણય કરે અહમને આધાર બુદ્ધિ નિર્ણય કરે અહમને આધાર સૂક્ષ્મ મનનો વંટોળ આત્માનું વાંચન સૂક્ષ્મ મનનો વંટોળ આત્માનું વાંચન ચિત્રનું પ્રતિબિંબ પરમાણુના મોહ ધારણ ચિત્રનું પ્રતિબિંબ પરમાણુના મોહ ધારણ આવી કંઈક ગાંઠો કુદરતી વ્યવસ્થિત આવી કઈક ગાંઠો કુદરતી વ્યવસ્થિત મોહાંધ વ્યતિરેકે વિકલ્પીને અસીમિત મોહાંધ વ્યતિરેકે વિકલ્પીને અસીમિત જીવાત્માની અજ્ઞતાએ ચિત્ત બુદ્ધિ અહંકારે જીવાત્માની આજ્ઞતાએ ચિત્ત બુદ્ધિ અહંકારે મન પૂદગલ માહી સંસાર ગુંચાય છે મન પોદગલ માહી સંસાર ગુચાય છે વિચારો કરીને ગાંઠો પડે છે વિચારો કરીને ગાંઠો પડે છે મૂર્ત મૂળ મન મનન આકુળ વ્યાકુળ મૂર્ત મૂળ મન મનન આકુળ વ્યાકુળ અમૂર્ત ગૂઢ અમન જ્ઞાનીનું નિરાકુળ અમૂર્ત ગોળયા મન જ્ઞાનીનું નિરાકુળ છેદવી છે મુશ્કેલ ગાંઠો વિચારની છેદવી છે મુશ્કેલ ગાંઠો વિચારની ભરતીને વમાળમાં હોડિયું તરાવવી ભરતીને વમાડમાં હોડી ઉતરાવવી પ્રત્યેક અવસ્થા કુદરતી ગ્રંથ તંત્ર પ્રત્યેક અવસ્થા કુદરતી ગ્રંથ તંત્ર અનાસક્ત આત્મજ્ઞાની ગાંઠના છેદે છે દ્વંદ્વ અનાસક્ત આત્મજ્ઞાની ગાંઠના છેદે છે દ્વંદ્વ મન વચન કાયા સર્વસ્વ અર્પણ મન વચન કાયા સર્વસ્વ અર્પણ શુદ્ધ આત્મનિષ્ઠનું નિરંજન અંજન શુદ્ધ આત્મનિષ્ઠનો નિરંજન અંજન વિચારો કરીને ગાંઠો પડે છે વિચારો કરીને ગાંઠો પડે છે ઉદગલમાં દ્વેષ નહીં અવસ્થામાં રાગ નહીં ઉદગલમાં દ્વેષ નહીં અવસ્થામાં રાગ નહીં પમાડે જ શુદ્ધ હિત ક્ષેત્ર પરમ મિત્ર અહીં પમાડે જે શુદ્ધ હિત ક્ષેત્ર પરમ મિત્ર અહીં સ્થૂળ મનનું બદલવું મહાવીરને મુશ્કેલ થોડ મનનું બદલવું મહાવીરને મુશ્કેલ
ભાવ મનનું બદલવું દાદા કૃપાએ સહેલ. ભાવ મનનું બદલવું દાદા કૃપાએ સહેલ. અમારી ક્ષણે ક્ષણ યજ્ઞની આહુતિ. અમારી ક્ષણે ક્ષણ યજ્ઞની આહુતિ. મનવશ બભૂત વીણ અતીન્દ્રિય અનુભૂતિ. મનવશ ભૂત વીણા અતીન્દ્રિય અનુભૂતિ. દાદાનું જ્ઞાન દાન ગાંડીવનું રામ બાણ. દાદાનું જ્ઞાન દાન ગાંડીવનું રામબાણ. છેદે અભય ગ્રંથ શુદ્ધાત્મા નીર ગ્રંથ. છેદે અભય ગ્રંથ શુદ્ધાત્મા નીર ગ્રંથ. દાદાનું જ્ઞાન દાન ગાંડીવનું રામ બાણ. દાદાનું જ્ઞાન દાન ગાંડીવનું રામબાણ. છેદે અભય ગ્રંથ શુદ્ધાત્મા નીર ગ્રંથ. છેદે અભય ગ્રંથ શુદ્ધાત્મા નીર ગ્રંથ. વિચારો કરીને ગાંઠો પડે છે. વિચારો કરીને ગાંઠો પડે છે. વિચારે ગુજરીને ગાંઠો છૂટે છે. વિચાર ગુજરીને ગાંઠો છૂટે છે. વિચારો કરીને ગાંઠો પડે છે. વિચારો કરીને ગાંઠો ગાંઠો પડે. પડે છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી હા, જય સચ્ચિદાનંદ. જય બોલો. સચ્ચિદાનંદ સાહેબ, પ્રકાશો થોડું તમે. અરે પ્રભુ, તમે સરસ પ્રકાશો છો. ના ના, બસ સારું, પછી આપણે આગળ વાતો કરશું પાછા. હા, એટલે આમાં ટૂંકમાં એવું છે, અગર કરનાર થયો તો બધું ભોગવવું પડે, નવું ચાર્જિંગ થઈ જાય. પણ જુનારો થયો તો બધું છૂટી જાય છે, કશું અડકતું નથી. માણસનું મન છે એની અંદર જ દરેક જાતના વિચારો આવે છે અને એ જવા માટે આવે છે, એટલે કે ગુજરવા માટે જ આવે છે. જેમ કે કોઈ ગુજરી જાય તો આપણે કહીએ છીએ કે ફલાણા ગુજરી ગયા. એવી રીતે દરેક વિચાર આવે છે ગુજરવા માટે, પણ આપણે તેની અંદર તન્મયાકાર થઈ જઈએ અને મને થયું અને હું કરું છું, મને થાય છે એવું કરો તો નવી ગાંઠ બંધાઈ જાય છે. આ મન જે છે એ ગાંઠોનું બનેલું છે એવું દાદા ભગવાને આપણને સમજાવ્યું છે. આપણે પણ હવે જોઈ શકીએ છીએ કે સવારથી ઉઠીને રાત સુધી મનની અંદર કેવા કેવા વિચારો ન સોચ્યા હોય એવા પણ આવી જાય છે. આપણે ક્યારે વિચારનો વિચાર કર્યો નથી, પણ હવે આપણે વિચારોને જોઈ શકીએ છીએ. એનાથી છૂટા રહીને આપણે તેની અંદર તન્મયાકાર ન થતા એને ગુજરી જવા દઈએ છે. દરેક રૂપક અવસ્થામાં ગ્રંથિઓ ઘણી ગુડ, એટલે સમજાય એવું છે નહીં આ વાત બધી, પણ દાદા ભગવાનની કૃપા થકી આપણે આપણા મનને જોઈ શકીએ છીએ, મનની અંદર આવતા વિચારોને પણ આપણે જોઈ શકીએ છીએ. મન જે છે એ ફિઝિકલ છે, એટલે કે આપણાથી અલગ છે, તો જ આપણે તેને જોઈ શકીએ. જેમ કે એક ચિત્રપટ આપણે જોતા હોઈએ તો ચિત્રપટ અને આપણે અલગ હોઈએ તો જ આપણે ચિત્રપટની અંદર જે ચાલતું હોય એ જોઈ શકીએ. પણ ચિત્રપટની અંદર જે થતું હોય તે આપણે માની લઈએ મને થયું તો અસર થાય, મને નથી થતું, ખાલી પડદા ઉપર થઈ રહ્યું છે, એવી રીતે મનની અંદર થઈ રહ્યું છે એમાં આપણને ખબર પડી જાય તો આપણે તેની અંદર લેપાયમાન થતા નથી. પાંડવ પણ ત્યાં જ છે અને કૌરવ પણ ત્યાં જ છે, એટલે કે સારા વિચાર પણ આવે અને ખરાબ વિચારો પણ આવે. એટલે કુરુક્ષેત્રમાં જેમ ધર્મ અને અધર્મનું યુદ્ધ થયું હતું એમ આપણી અંદર પણ વિચારોની અંદર યુદ્ધ થયા રાખે છે. આપણે આપણા જે વિચારો ચાર્જ કરીને લઈ આવ્યા છે, ગત મન સંચિત જે લઈને આવ્યા છે તે પ્રમાણે આપણને અત્યારે કદાચ સારું બી લાગે અને ન પણ લાગે. આ મન જે છે એ મનને આંતરનારું, અત્યારના મૂળ મોક્ષને આંતરનારું મન જ છે, પણ હવે તે જ મન આપણને મોક્ષે લઈ જનારો સહારો પણ
થઈ શકે છે. મનની સાથે અગર આપણે એકાકાર થઈ ગયા અને મોક્ષ માર્ગે ન લઈ જતું હોય તો આપણને સંસારની અંદર ભટકવું પડે છે. પણ હવે આપણે આપણા મનને જોઈ શકીએ છીએ કે આ આપણા માટે કામનું છે, આપણા માટે કામનું નથી. ભલે ચિત્ત બહાર ભટકે પણ પાછું એની જગ્યા પર આવી જાય છે. અને આ જે બુદ્ધિ છે એ નિર્ણય કરે, જેમ પાર્લામેન્ટમાં પદ્ધતિ છે કે એક મોશન લઈ આવે, પછી એને બહુમતીથી પાસ કરે, પછી રાષ્ટ્રપતિના પર સિક્કો મારે એટલે એ કાયમનું થઈ જાય. એવી રીતે આ બોડીની અંદર પણ આવો જ વ્યવહાર ચાલતો હોય છે. અહંકાર લાસ્ટમાં સહી કરી દે, ઓકે, તો કામ થઈ જાય. હવે આપણો અહંકાર જે છે એ નિર્જીવ કરી દીધો. દાદાએ કહ્યું કે હવે આનું કશું કામ છે નહીં. જે નીકળે છે, જે ચાર્જ કરીને લાવ્યા છે એને જોયા રાખો. મનની અંદર ઘણા પ્રકારના પરમાણુઓ જેવા ચાર્જ કર્યા હોય એવા ફૂટશે. એમાં હવે આપણે ક્યાંય પણ લેપાય થવા જેવું છે નહીં. જે બી આ બધું ધારણ કરીને પરમાણુ ચાર્જ કરીને લાવ્યા હતા તે અત્યારના સમયે ફૂટ્યા કરે છે. આ બધું જે થઈ રહ્યું છે વ્યવસ્થિત શક્તિને આધીન જ થઈ રહ્યું છે. એનો કોઈ ઇન્ડિવિજ્યુઅલ કરતા અત્યારના છે નહીં. આપણને કરતા કોઈ દેખાય છે પણ એ તો એક નિમિત્ત માત્ર છે. અત્યાર સુધી અજ્ઞાન અવસ્થાની અંદર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારને લીધે આપણે આ સંસારની અંદર ગુચાયા રાખતા હતા. નવું પૂતગલ ચાર્જ થયા રાખતું હતું. હવે બધું બંધ થઈ ગયું. આવી બધી ગાંઠો આપણે છેદી શકીએ એવું છે નહીં. આ તો દાદાના જ્ઞાન થકી, એમની કૃપા થકી હવે આપણી મનની ગાંઠોને પણ આપણે જોઈ શકીએ છીએ. જેમ ભરતી અને વમણની અંદર કોઈ ગમે એટલો હોશિયાર નાવિક હોય એ પોતાની હોડી તરાવી નથી શકતો. એ અંદર ગોળ ગોળ ફરિયાદ રાખે છે. એવી રીતે આપણે આ સંસારની અંદર ગોળ ફરિયાદ રાખતા હતા. પણ હવે તેમાંથી આપણે મુક્ત થઈ ગયા. જે અવસ્થા આવે છે તે આપણી પોતાની ચાર્જ કરેલી અવસ્થાઓ છે. એમાં કોઈનું કશું છે નહીં. હવે આપણે આપણા મન, વચન ને કાયા જ્ઞાનીના શરણે ઓરાવી દીધા છે. અને જ્ઞાનીએ જેમ કીધું છે એની આજ્ઞા પ્રમાણે આપણે ચાલ્યા જવાનું છે. ક્યાંય રાગ દ્વેષ કરવા જેવું છે નહીં. આપણા માટે જે હિતકારી છે, શુદ્ધ હિતકારી છે એ દાદા ભગવાનની 5 આજ્ઞા છે. દાદા ભગવાને આપણને મિત્ર બનાવીને આ ક્ષેત્રથી આપણને પાર કરી દેશે. હવે સ્થૂળ મન જે ચાર્જ કરીને લાવ્યા છે એ કોઈ બદલી શકે નહીં. મહાવીર ભગવાન પણ ન બદલી શકે. પણ આપણું ભાવ મન, જેનાથી આપણું અસ્તિત્વ નવું બંધાય છે, એ આપણે બદલી શકીએ છીએ. એટલે દાદા કહેતા હતા, ભાવ કરો, ભાવ કરો, ભાવ કરો. જેવો ભાવ તેવો ભાવ. પણ આ બધું દાદા ભગવાનની કૃપા થકી જ થઈ શકે, અન્યથા થઈ શકે એવું છે નહીં. દાદા ભગવાનની એક ક્ષણ યજ્ઞની આહુતિ એટલે કે આ જગત કેમ કરીને આ સુખ પામે, આ જ્ઞાન પામે એની અંદર હતી. દાદા ભગવાને એનું મન અને વશ પોતાના એના વશમાં હતું. કોઈ પણ જાતની ક્રિયા કર્યા વગર, કોઈ ભભૂત લગાડી નથી. ખાલી જ્ઞાનથી દાદા ભગવાને પોતાનું મન વશ કર્યું હતું. મન વશ કરવું એટલે કે મનને જોવું અને જાણવું. અને એ અતિન્દ્રિય અનુભૂતિ છે. આપણે પણ એ ધીરે ધીરે અનુભવમાં લાવી શકીએ છીએ. દાદા ભગવાનનું આ જ્ઞાનદાન એવું છે જેમ કે પહેલાના જમાનાની અંદર અર્જુન પાસે એક એવું શસ્ત્ર, ગાંડીવ એટલે કે જેની અંદરથી બાણ છોડી શકાય, એને ગાંડીવ કહેવાય. એ એવું રામબાણ હતું કે જેના લક્ષ્ય પર પહોંચીને જ રહે, ક્યારે લક્ષ્ય ચૂકે નહીં. એવું દાદાનું આ જ્ઞાનદાન એવું છે કે આપણને મોક્ષે લઈને જ જશે. અને આ જે આપણું મનની જે ગ્રંથિઓ છે એ દાદા ભગવાન થકી નિર્ગ્રંથ થઈ જશે. મન જ્યારે નિર્ગ્રંથ થઈ જાય એટલે આપણે મોક્ષે હસું અને ચાલ્યા જશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈ ભૂલચૂક થઈ ગઈ તો માફ કરી દેજો. ભરતાનંદજી, દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રશ્ન પર જઈશું. હા. જય સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ, દીપકાનંદજી, ભરતાનંદજી. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વ્યવસ્થિત શક્તિની આજ્ઞા વિશે પ્રકાશ પાડો કે આ દાદાએ કીધું કે આ અમી હવે આખું વ્યવસ્થિતના તાબે છે. તો આ વ્યવસ્થિતના તાબામાં પછી એને આ વ્યવસ્થિતની બહાર કશું થવાનું નથી. તો પણ આ ભય ભડકાટ અને આ શું થશે એમાં જે આખું અંતઃકરણ બધું જકડાઈ જાય છે. જ્ઞાન એ સમય આ વ્યવસ્થિતનું જ્ઞાન હાજર હોય તો પૂરેપૂરું જ્ઞાન હાજર રહેવું જોઈએ.
પણ આ વ્યવસ્થિત શક્તિની બહાર કાંઈ કશું થવાનું નથી અને પછી મતલબ જ્ઞાન ઉડી ગયું કે પછી આ એક બાજુ કહીએ છીએ કે વ્યવસ્થિત શક્તિના તાબામાં છે ને એના બહાર કશું થવાનું નથી તો પછી એ હજી શું એટલે કેવું છે કે આ અત્યાર સુધી આપણે જે કરતા હતા હું કરું છું ના થાય તો ભગવાન પર નાખીએ હા તો કે જે કરતા હતા હવે આપણે શુદ્ધાત્મા થયા હા આ મન વચન કાયાનો ભાગ અમીબેનનો ભાગ કોણ ચલાવી લેશે તો કે વ્યવસ્થિત શક્તિ હા એ તો વ્યવસ્થિત શક્તિ જ ચલાવી લે છે અત્યારે પણ હા એટલે તમને એ અંદર કઈ કામ પેલું ઊંચું નીચું થાય ને હા પણ ચલાવે છે તો વ્યવસ્થિત જ પાય હા સમજ્યા કે પોતે ચલાવવા બેસી જતા નથી હા તો કેવું છે કે પાછલો પેલો ધક્કો આવે પાછલી જે અજ્ઞાન માન્યતાઓ હતી આપણે ફંડામેન્ટલ રોંગ બિલીફ થી મુક્ત થયા હા સમજાય એ ફંડામેન્ટલ રોંગ બિલીફ થી મુક્ત થયા તો બીજી બધી ના નહીં એટલે બિલીફો તો રહી ને બધી તો કે બધી પાછલી અજ્ઞાનતાથી ભરેલી એ સામે આવ્યા કરે ને હા એ સામે આવે ત્યાર પછી આપણે વપરાય કે ના હું હવે અમીબેન નહીં પણ હું શુદ્ધ આત્મા છું હા એટલે હું શુદ્ધાત્મા એ વપરાય તો પછી તો સમજાય કે આ વ્યવસ્થિત આજ્ઞામાં કોણ કાચું પડે છે તો કે અમીબેન કાચા પડે છે વ્યવસ્થિત તો વ્યવસ્થિત જ છે બરાબર અને જ્ઞાન તો પાછું એનું કામ કર્યા જ કરે છે હા તો પાછલા પેલા કર્મોના ધક્કા હોય ને હા એ ધક્કો લાગે એટલે એટલો વખત તો પેલું ભાન જતું રહે બરાબર સમજાય એટલે એવું લાગે કે આ રહેવાતું નથી હવે જો તમે બીજી રીતે જુઓ કે તમને આ દેખાય છે ખરું કે આ વ્યવસ્થિત આજ્ઞા ચૂકી જવાય છે રહેવાતું નથી આમ થઈ જાય છે આમ થઈ જાય બધી વાત સાચી પણ તમે આમ તમે અમીબેનનું જુઓ તો અંદર નક્કી પણ ખરું કે નહીં કે મારે આજ્ઞામાં જ રહેવું છે મારે આ 5 આજ્ઞામાં જ રહેવું છે મારે નિરંતર 5 આજ્ઞામાં જ રહેવું છે આ નક્કી પણ છે કે નહીં હલો ખ્યાલ તો મારે નિરંતર એટલે કે બહાર વ્યવહારના ભાગમાં ગમે એવી ખોટ જાય કે ગમે એવો પ્રોફિટ થાય તો મારે આજ્ઞામાં રહેવું છે આની સાથે હવે મારે લેવા દેવા નહીં મારે આજ્ઞામાં રહેવું છે એવું થઈ ગયું કે ના થઈ ગયું તો કે એ થઈ ગયું પણ બહાર પછી આ પાછલા જે બાંધેલા કર્મો છે એના ધક્કા વાગ્યા કરે ને તો કે કૃપાથી પ્રાપ્ત જ્યાં ધક્કો વાગે ને ત્યાં થોડીક આમ ડિસ્ટર્બ થઈ જઈએ ધક્કો વાગે ત્યાં થોડો હાલી જાય પાછો સીધો થઈ જાય પાછો ધક્કો પાછો હાલી જાય પાછો સીધો થઈ જાય પણ એનું મૂળ છોડે નહીં એમ સમજાય એનું મૂળિયું છોડે નહીં એટલે આમ બાકો વળી જાય પણ સીધો થઈ જાય એટલે કે એને જે ભાન થયું કે હું શુદ્ધાત્મા છું એ થળિયું છોડે નહીં તો કે આ આપણા બધાની અનુભવની વાત છે એટલે આપણે કે ભાઈ વ્યવસ્થિત હાજર નથી રહેતું એવું નથી વ્યવસ્થિત તો હાજર જ છે અને તમારે પણ આજ્ઞામાં રહેવું જ છે પણ જે પાછલા સંજોગોના ધક્કા આવે અને એ ધક્કા અત્યાર સુધી આપણે જોયા નથી એ સંજોગો જોયા નથી એટલે જરાક આપણને હલાવી નાખે પછી એ સંજોગો જોઈ જાય એટલે ફરી એવો સંજોગ આવે ત્યારે પછી આપણી સ્થિરતા રહે પછી આપણને એવું લાગે હવે તો કે આ વ્યવસ્થિત આજ્ઞામાં રહેવાય છે પણ શું છે કે અજ્ઞાને કરીને ભરેલા સંજોગો એ જોવાયા નથી માટે ધક્કો માર કરે છે તો કે આ ધક્કો વાગ્યો ને જોઈ ગયું તો પછી બીજી વાર એ સંજોગોમાં આપણને આ શુદ્ધાત્માની જાગૃતિ રહે આજ્ઞામાં રહેવાય એ જાતના અનુભવ પાછા થવા માંડે ખ્યાલ એટલે પેલું નથી કે આપણે શું કે રહેવાતું નથી એવું નહીં આજ્ઞા તો છે જ આજ્ઞા ખસી નથી જતી પાંચ ધક્કા વાગ્યા કરે અને એ તો વાગે ને આ તો અનંત અવતારનું અજ્ઞાન ભરેલું હવે એક અવતારમાં ખાલી કરવાનું બરાબર એ ધક્કા વાગે એટલે સમજાય કે આ જ્યાં માલ વધારે ભરેલો છે
પણ ભલે ને વધારે ભરેલો હોય પણ અત્યારે ખાલી થઈ રહ્યો છે ને. હા, એનો આનંદ લેવો જોઈએ. હા, એટલે બરાબર કે છે. જેટલો વધારે ખાલી થાય, જેટલા વધારે ધક્કા વાગે એટલું સારું. બરાબર. તો કે એ પાછલા ભરેલા માલના ધક્કા વાગે ત્યારે આપણે સમજવું કે આપણને આ કુદરત હા, કે આ વ્યવસ્થિત 5 આજ્ઞામાં રહેવાની તક આપે છે, હા, ઓપોર્ચ્યુનિટી આપી. હા, એટલે આપણે શું કરવાનું, તકને ઝડપી લેવાની. હા. સમજાય? તકને ઝડપી લેવાની. ઓકે. એટલે આપણે પેલી રીતે ગાઈએ ને કે આ જે આમ થાય છે, નથી રહેવાતું, નથી રહેવાતું. હા, ભાઈ કેટલું રહેવાય છે તું જો. અને હા. નથી રહેવાતું તો આપણે કયા પક્ષમાં છીએ? આજ્ઞામાં રહેવાના હા. પક્ષમાં છીએ એટલે પતી ગયું. પછી કોઈ ટેન્શન નહીં. બરાબર. પણ આ નક્કીપણું, અંદરનું જે નક્કીપણું છે એ બરાબર પાક્કું રહેવું જોઈએ. હા, કે બહારના સંજોગ ગમે તેવા આવે, કે સામી વ્યક્તિ મને ગમે તેવી મળે, મને ગમે એવું દુઃખ આપે, અપમાન કરે, કંઈ પણ કરે, હા. જે આવે તે, તો મારે આજ્ઞામાં રહેવું છે. બરાબર. ખ્યાલ આવે? મારે આજ્ઞામાં રહેવું છે. હા, એટલે આટલું તમને રહેશે કે નથી રહેતું? હા, ચોક્કસ. ચોક્કસ રહે તો પછી બરાબર હા, છે. ચોક્કસ. એટલે ચોક્કસ બહુ રહેશે. સરસ. અને હજી એક પૂછું દીપકાનંદજી? હા, યા પૂછો. આમાં જ બીજી આજ્ઞા સંભાવે નિકાલમાં એવું સૂત્ર છે દીપકાનંદજી, મારી પાસે એનો રેફરન્સ નથી. સંભાવે નિકાલમાં સામાને દુઃખ લાગે કે ના લાગે એ જોવાનું નથી, પરંતુ એની અસર તમને અંદર પડી છે કે નહીં એ જોયા કરવાનું. આપણે અંદર અસર ના રહી તો સમજવું કે સંભાવે નિકાલ થઈ ગયો. તો હા, આમાં હા બતાડો. એટલે કેવું છે, સંભાવે નિકાલ એટલે શું કે દાદા શું કહે કે આ જે ફાઇલ આવી એનો સમભાવે રાગ પણ નહીં અને દ્વેષ પણ નહીં એવી રીતે નિકાલ કરો. હા. તમને રાગ થાય તો અમીબેનને અસર થાય, દ્વેષ થાય તો અસર થાય. તો કે રીતે સંભાવને કે રાગે ના થાય દ્વેષ પણ ના થાય. એટલે પછી એ રાગ કે દ્વેષ ના થયો એટલે પછી આ ઉપર અસર ના થાય ને. ના થાય. અને બીજી રીતે અચ્છા એવું છે. મને એમ કે મારા અહીંયા પ્રોબ્લેમ. ઓકે, ભરત આનંદી આવશે. હા, એટલે ઘણી વાર આ બનતો છે મારા અહીંયાથી પ્રોબ્લેમ થયો એવું લાગે. ઘણી વાર એવું થાય કે આપણી જાગૃતિ પણ હોય કે મારે ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે. એટલે ફાઇલ આવે ને આપણે શુદ્ધાત્મા જોઈએ પણ ખરા, અંદર નક્કી પણ હોય કે નિકાલ કરવો છે, પણ છતાંય સામાન્ય અંદર એક ક્લેમ રહે, દુઃખ થયા કરે. હા બરાબર. સમજાય? હવે આના માટે દાદાએ આ વાત કરી છે કે તમને અંદર જાગૃતિ રહી કે હું શુદ્ધાત્મા છું, આ ફાઇલ છે, ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે, એ અંદર નક્કી પણ છે. પછી તમારી જવાબદારી નથી. તમારું નક્કી પણ શું છે કે આ સંભાવ નિકાલ કરવો છે. મારા ફેવરમાં કે સામાના ફેવરમાં કે મારા કે આપણો ઘાટ છે કે સ્વાદ છે ભાગ જ નથી. આપણે સંભાવે નિકાલ કરવો છે. એટલે આપણને તો પાક્કું છે કે એને કોઈ હિસાબ દુઃખ થવું જોઈએ નહીં. સામસામે હિસાબ ક્યારેક એવો હોય ને કે તમે શાંતિ નિકાલ કરવા જાઓ તો પેલા દુઃખ થયા વગર રહે નહીં. બરાબર છે.
સમજાય? એટલે આજ્ઞા એક ક્રિયા સ્વરૂપે નથી. હા એટલે આપણે જે પેલો દુઃખ થાય છે બહારનો ભાગ જોઈએ છે કે આના દુઃખ થયું બરાબર. અથવા આ બહારથી બધું રાગે પડી ગયું એટલે કે આ સંભાવ નિકાલ થયો કે ના. આજ્ઞા એટલે આખી જાગૃતિ છે કે ભાઈ હું શુદ્ધાત્મા છું, આ સામો શુદ્ધાત્મા છે, આ ફાઇલ નંબર 50 અને હવે આ ફાઇલ સામે આવી છે તો મારે આ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો છે. આ જાગૃતિ રહી એટલે સંભાવ્ય નિકાલ થયો. સમજાય? તો પછી શું કહ્યું કે સામાન્ય આપણે આ સંભાવ્ય નિકાલ કરવો છે, બધું જ છે, છતાંય સામાન્ય દુઃખ થાય તો કેવું બને ખરું? હા કે એવું બન્યું તો કે આવું કેમ બન્યું? તો કે આ ભાઈ વ્યવસ્થિત આવું હતું પણ આપણે તો કે આપણા નિમિત્તે થયું ને એટલે ફાઇલ નંબર 1 ને કેવું પડે. હા જરા જુઓ ને આ તમારો આશય નથી, તમારું ક્લિયર છે કે દુઃખ નથી આપવું, સંભાવ નિકાલ કરવો છે. હા ગમે તે મને દુઃખ થાય છે ને હા એટલે કે તમારા સાથે વેરની ગાંઠ બાંધી રાખશે એટલે કે ભાઈ પ્રતિબંધ માફી માગીને છૂટી જાઓ. હા માફી માંગીને છૂટી જાઓ એટલે પછી એ રીતે ફાઇલ નંબર 1 ને કહેવાનું પ્રતિક્રમણ કરી દે. બરાબર. એટલે એ રીતે કહે છે કે આ જે કહ્યું ને કે તમારી જવાબદારી નથી. પછી હા જેમ તમે તમારા દીકરાને કહો આમ કર અને એવું કરે અને એમાં પછી નુકસાન જાય તો તમે એમાં જવાબદાર ના, એ છોકરો એમાં જવાબદાર ના કહેવાય. બરાબર. એવો દાદાની આજ્ઞા છે, તમારું આજ્ઞા બરાબર નક્કી પડવું છે, આજ્ઞા બરાબર નિશ્ચય છે, જાગૃતિ છે. છતાંય પેલો હિસાબ એવો છે કે પેલા દુઃખ થયા વગર રહેતું નથી. બરાબર. અણસમજના દુઃખો હોય એમાં તમે શું કરવાના? હા અણસમજના દુઃખોમાં તમે કઈ કરી શકો નહીં. બરાબર. પણ છતાંય એને દુઃખ થાય છે માટે માફી માગી લેવાની. માફી માંગી લો. હા ચાલો વધીશું આગળ. હા બરાબર. એટલે આપણા અંદરની અસરો નહીં રહી એટલે સમજવાનું કે સંભાવે નિકાલ થઈ ગયો. હા એટલે આપણું ક્લિયર છે કે મારે સંભાવ નિકાલ કરવો છે. બરાબર. આપણી જાગૃતિ ભાઈ હું શુદ્ધાત્મા છું એ રિલેટિવ રિયલ ભાઈ આજ્ઞા ચાલે છે કે સામાન્ય અમે શુદ્ધાત્મા જોયા કરીએ છીએ અને આ ફાઇલ કે ફાઇલનો સંભાવ નિકાલ કરવો છે આ પણ જાગૃતિ છે. એટલે કે આ બધું જ હોય આપણું અંદર ક્લિયર હોય ને છતાં કેટલા દુઃખ થયું તો આપણે સંભાવ નિકાલ થઈ ગયો અને દુઃખ થયું આપણે ફાઇલ નંબર 1 ને કહીએ કે માફી માંગી લેજો એટલે સામુ વ્યક્તિ આપણી જો વેર ના બાંધે. હા હા સમજાય? કોઈ પણ વ્યક્તિ વેર બાંધે તો છૂટાય નહીં. હા આ જગતમાં એક જ વ્યક્તિ વેર બાંધે ને તો તમને લક્ષ્ય જવા દે નહીં. બરાબર. ચાલો વધીશું આગળ. હા સરસ. જય સચ્ચિદાનંદ. જય દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. સોહમ. હા સોમ પૂછો. ચાલો. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. આપણે હમણાં ગઈકાલે જ વોટ્સઅપ પર આવ્યું હતું કે પ્રજ્ઞા તો આત્મા પ્રાપ્ત થયા પછી ઉત્પન્ન થાય અને સ્થિત પ્રજ્ઞા દશા એ આત્મા થતા પહેલા થાય. તે વ્યવહારમાં અહંકાર સહિત હોય પણ વ્યવહારમાં બહુ સુંદર હોય. તો આ સ્થિત પ્રજ્ઞા શક્તિ એ હું એ સમજ્યો હતો પણ આ સ્થિત પ્રજ્ઞા દશા એમાં કેવી રીતનું હોય? આ સ્થિત પ્રજ્ઞ દશા છે ને એટલે આમ જગતના લોકોને બહુ ઊંચી દશા માને પણ કેવું હોય કે એની બુદ્ધિ એક એનું જે ડેવલપમેન્ટ છે વ્યવહારના ભાગમાં તો કે શું હોય કે ભાઈ આવું ખોટું તો બોલાય નહીં, આ કોઈને દુઃખ થાય એવું કરાય નહીં, એટલે કંઈ પણ ખોટું કરવાનું હોય તો એને એ જાતનું એ સમ્યક થયેલું હોય કે ભાઈ આવું ના હોવું ઘટે. એટલે એ રીતે એને એ સંસારની વૃત્તિઓ ઓછી થાય. એટલે એ સ્થિત પ્રજ્ઞ દશા. એટલે સામી વ્યક્તિ એની સાથે ઊંધું કરે તો પણ મારે ઊંધું કરવું નથી, એ જે બુદ્ધિએ કહીને સ્થિરતા રાખે છે એ સ્થિત પ્રજ્ઞ દશા. પણ એ સ્થિત પ્રજ્ઞ દશા હોય ને એ અહંકારે કરીને હોય, એટલે કે અહંકારની હાજરીમાં.
હા એટલે એમાં Presence of હું કરું egoism. છું હું કરું જ્યારે છું આપણી એ પ્રજ્ઞા દ્રષ્ટિથી શક્તિ હોય. છે એ ઇગોઇઝમ વિલય થયા પછી ખ્યાલ આવે? હા હા એટલે એટલે ગીતામાં સ્થિત પ્રજ્ઞની વાત કરી છે. સ્થિત પ્રજ્ઞ એટલે કે જેની બુદ્ધિ સવરી થઈ છે, તો કે એના માટે શું હોય? તો કે એને બુદ્ધિ એક એને સમજાવ્યું હોય કે આ બધું વિનાશી છે. એટલે કે પેલો મને માન આપે છે એ વિનાશી છે ને અપમાન કરે છે એ વિનાશી છે. તો કે આવું બુદ્ધિએ સમજી અને અહંકાર કરીને સ્થિરતા રાખે. એટલે પેલું કે ને કે આ કંચન ને માટી સમાન. તો કે આ ધીરે 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 એનો અહંકાર એવો પોઝિટિવ થાય તો કે આ બુદ્ધિનું એક પ્રકારનું એક ડેવલપમેન્ટ છે, સ્થિત પ્રજ્ઞ દશા. બરાબર. અને એમાં અને જે દાદાએ આપણને આપ્યું તો કે પેલું બુદ્ધિનું ડેવલપમેન્ટ એટલે એમાં અહંકાર સાથે હોય. સમજે? આ પોઝિટિવ ડેવલપમેન્ટ છે. એટલે આપણે જે એકાંતિક કહીએ કે આ બુદ્ધિ એટલે આપણે સંસારમાં ભટકાવનારી, સંસારમાં વ્યવહાર આપણો ટોપ પર લઈ જાય. બુદ્ધિ સુંદર હોય ને એ વ્યવહાર ટોપ પર લઈ જાય, એ દુઃખી ઓછો થાય, એને સુખો બધા મળ્યા કરે, પણ મોક્ષે ના જાય. હા એટલે પ્રજ્ઞા અને સ્થિત પ્રજ્ઞા બંનેમાં આ મેઇન ડિફરન્સ કે પ્રજ્ઞામાં હું અહંકારની નથી કરતો. હાજરીમાં અને આ અહંકારની ગેરહાજરીમાં ઊભી થાય પ્રજ્ઞા. બરાબર. હા સમજાઈ ગયું. આવ્યું. પ્રજ્ઞા તો આત્મા પ્રાપ્ત થયા પછી ઉત્પન્ન થાય. એટલે કે આત્મા પ્રાપ્ત થયો એટલે કે અહંકાર વિલય થયો અને પ્રજ્ઞા ઊભી થાય. અને સ્થિત પ્રજ્ઞ દશા એ આત્મા થતા પહેલા થાય. તે વ્યવહારમાં અહંકાર સહિત હોય છે, પણ વ્યવહારમાં બહુ સુંદર હોય. સમજાય? એટલે એનો વ્યવહાર આખો ડેવલપ થયેલો હોય ને વ્યવહાર સુંદર લાગે. બધાને લાગે કે કેટલા સારા છે, કેટલા સારા છે, પણ છતાંય આત્મા પામ્યા હોય નહીં. એટલે સ્થિત પ્રજ્ઞ દશામાં જે હું કરું છું એ જાય નહીં. હા એ તો રહે જ ને, એ તો રહે જ. અને આપણા મહાત્માઓ છે એનો વ્યવહાર સુંદર દેખાય નહીં. બરાબર. પણ છતાંય વ્યવહારનો કરતા ના રહ્યો. વ્યવહારનો પોતે કરતા ના રહ્યો કારણ કે એનો અહંકાર જતો રહ્યો. એટલે એ વ્યવહારનો કરતા ના એટલે કે આત્મા પ્રાપ્ત થયા પછીની દશા છે. બરાબર સમજાઈ ગયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે આખી ગીતામાં જોઈએ ને સાહેબ, તો એમ લાગે કે સ્થિત પ્રજ્ઞ જે દશા છે, સ્થિત પ્રજ્ઞ એ જાણે છેલ્લી દશા કૃષ્ણ ભગવાને કીધી. બરાબર, એકદમ સાચી વાત. સમાધિમાં સ્થિત પ્રજ્ઞ જાણવો કેમ કેશવ, હરે ફરે મુનિ જે સ્થિર બુદ્ધિનો, રાગ દ્વેષ જેના ગયા. તો રાગ અને દ્વેષ ને બધું જો જાય તો સ્થિત પ્રજ્ઞ દશા એટલે જેની બુદ્ધિ સ્થિર થઈ, એને પ્રજ્ઞા ઉભી નહીં થઈ. તો સ્થિત પ્રજ્ઞ દશા એ મોક્ષનું કારણ ગીતામાં ગણાય કે ના ગણાય? એટલે આમાં શું છે કે સ્થિત પ્રજ્ઞ દશાને વ્યવહારમાં ઊંચામાં ઊંચી દશા કહી. બરાબર સમજાય? વ્યવહારમાં એટલે કે અજ્ઞાન દશામાં આ રિયલ તરફની ઊંચામાં ઊંચી દશા વ્યવહારમાં. હા. તો કે આ એને હજી આત્માનો સ્પર્શ થયો નથી. બરાબર. એનો વ્યવહાર આખો એવો સુંદર ઉચકાઈ જાય અને અહંકારે કરીને
હા એ સ્થિરતા રાખવાનો પ્રયત્ન કરે. સ્થિત પ્રજ્ઞ હોય ને, હમ સમજાય, એને નુકસાન થયું, મોટું નુકસાન થયું, તો અંદર એ હાલીએ જાય અને પછી સ્થિર કેવી રીતે કરે? અહંકાર કરીને કે ભાઈ આ તો કંચન ને કામિની સરખા છે, એટલે કંચન ને માટી સરખા છે, હમ એટલે સોનું અને માટી એમાં કઈ ફરક નથી. તો કે આ લોસ ગયો, નુકસાન ગયું, હમ તો કે એ માટી છે અને આ માટી છે, એમ કરી અને સ્થિરતા રાખવાનો પ્રયત્ન કરે. એટલે એને સ્થિત પ્રજ્ઞ દશા કહી, અને વ્યવહારમાં ઊંચી દશા કહી. એટલે ગીતામાં એને બહુ ઊંચી દશા કહી. એટલે કૃષ્ણ ભગવાન શરૂઆતમાં અર્જુનને આ રીતે સ્થિર કરવાનો પ્રયત્ન કરે છે. બરાબર. પણ એ તો આવા સંજોગોમાં થાય નહીં ને. હા એટલે છેવટે પછી એનો ઉદય આવે છે અર્જુનનો, એની પુણ્ય જબરજસ્ત એવી, હા એનાથી બોલી જવાય છે, એના મોઢેથી નીકળી જાય છે હમ કે હવે મારી બુદ્ધિ બેર મારી ગઈ છે. બરાબર. મારી બુદ્ધિ એટલે બુદ્ધિ બ્લન્ટ થઈ જાય, મારી બુદ્ધિ ચાલતી નથી એમ. હા હા એટલે એને આ જે સ્થિત પ્રજ્ઞ, એટલે જે બુદ્ધિ છે, બુદ્ધિના ભાગમાં હાર કબૂલી. બુદ્ધિની હાર કબૂલી. એ એટલે હા, બુદ્ધિની હાર કબૂલી એટલે અહંકારનું ચલણ, એ અહંકારનો જે ભાગ છે ને એટલો હા. એ શું કે એ નબળો પડી ગયો. અને બરાબર. પછી ભગવાને જોયું કે ઓહો આને તો બુદ્ધિની હાર કબૂલી હા અને આનો અહંકાર અત્યારે આટલો નબળો પડ્યો છે, હા તો આ જ્ઞાન પામવા માટે બહુ મોટો પાત્ર કહેવાય. બરાબર એટલે પછી એને કૃપા ઉતારી અને દિવ્ય ચક્ષુ આપે છે. બરાબર. પણ એ દિવ્ય ચક્ષુ મળ્યા એટલે અર્જુનની દશા સ્થિત પ્રજ્ઞાવાળા ભાગમાં ના ગઈ, પ્રજ્ઞા ખુલ્લી થઈ હતી. બરાબર. સમજાય? હા હા જ્ઞાન આપ્યું એટલે અહંકાર ગયો ને, અહંકાર ગયો. દિવ્ય ચક્ષુ મળ્યા એટલે હા, એનો બરાબર. અહંકાર ગયો. બરાબર. અર્જુનને સમજાયું કે ઓહો હું આ ચામડાની આંખથી જોતો હતો કે આ તો બધા મારા ભાઈઓ છે, કે હા મારા ગુરુ છે, કે મારા પિતામહ છે, કે મારા સગાવાલા છે, કે મારા મિત્રો હા છે. હા હા આ તો બધું પેકિંગ છે, અને બરાબર. અંદર જે ચેતન છે એ તે ખરું છે કાયમનું, અને એ તો મળતું નથી. એટલે એ જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એને નિશ્ચય દ્રષ્ટિ, શુદ્ધાત્મા દ્રષ્ટિ, એ બરાબર. દિવ્ય ચક્ષુ, આપણી પહેલી બે આજ્ઞા. હા બરાબર. અને એ ખાલી પહેલી બે આજ્ઞા જેને પ્રાપ્ત થઈ ને તો એ જીતી ગયો, સંસાર જીતી ગયો, સંસાર બરાબર. કરીને પાર નીકળી ગયો. હા નીકળી ગયો. બરાબર. અને આપણને તો 5 આજ્ઞા મળી છે. બરાબર. તો અર્જુન કરતા પુણસારી ખરા કે નહીં? હા ઘણા પુણ્યશાળી થાય. હા, હવે આટલા બધા પુણસારી હોય તો પાછળ પડીને કામ કાઢી લેવું જોઈએ. પાછળ પડીને ખાઈ પીને પાછળ પડવાનું, આદુ હા. ખાઈને પાછળ ખાઈ પડવાનું. પીને, હા જો ખરી વાત છે. આચાર્ય ખરા ને એટલે તમે કહો છોકરાઓ ખાઈ પીને પાછળ પડો કે એક્ઝામ ખરી વાત. એવું છે. ત્યાં ખાઈ પીને છોકરાઓને વાંચવા પાછળ પડતા હતા ને કે વાંચો વાંચો, મહેનત હા. કરો, ભણશો તો કઈ આગળ તમારું જીવન બનશે એમ. હા એવું હવે આપણે શાંતિ કાકાને કહેવાનું. બરાબર. કે આની હવે પાછળ લાગી ખાઈ જાઓ. પીને આ ચોટલી બાંધીને આની પાછળ પડી જાવ, બરાબર. બીજો બધો વ્યવહાર નિકાલ થયા કરશે. હા હા અને કારણ કે હવે વ્યવહાર નિકાલી રહ્યો ને, કરવાનો નીકાળી ના રહ્યો. હા હા નિકાલી રહ્યો, કરવાનો ના રહ્યો. નીકાળી રહ્યો. હા હા એટલે સામે જેમ જેમ સંજોગ આવે એમ એમ નિકાલ કરતા જાવ. બરાબર. એટલે પહેલા પણ હતું કે આમ કરી નાખીએ, આમ કરી નાખીએ, આમ કરીએ, તેમ કરીએ, આમ કરીએ તો બધા આમ સારું લાગે, આપણો રોપ પડી જાય, આપણો વટ પડી જાય. લગ્ન હોય તો શું વિચારે કે આવું આમ જાઓ જાલીથી કરીએ ને તો બધા મોંમાં આંગળા ગળી જાય. હા એટલે કે આપણા વિરોધીઓ ને એ વિચારમાં પડીએ કે આ તો જોરદાર કર્યું. જોરદાર કર્યું. બરાબર. અને હવે તો કે હવે આપણે તરત સમજાય કે આ બધું જે કરે છે, કે આ બધું જે થઈ રહ્યો છે એ શાંતિભાઈ જેવું નથી. તો ભાઈ હા. શાંતિભાઈ ગમે એટલો રોપ પડે મને શું ફરક પડે? એ હું છું જ નહીં. બરાબર. હા, એટલે મૂળમાંથી રોગ કાઢી નાખ્યો. હા મૂળમાંથી રોગ કાઢી નાખ્યો. બરાબર. ચાલો વધીશું આગળ. હા બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર બંકિમભાઈ. હા બંકિમભાઈ, ચાલો.
જય સચ્ચિદાનંદ દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ ભરત આનંદજી. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી 12, સૂત્ર નંબર 306. જય સચ્ચિદાનંદ ભરત આનંદજી. હમણાં અમીબેન સાથે જે વાત થઈ ને એના જ કોન્ટેક્સમાં આ એક સૂત્ર છે, એ થોડુંક સમજવું છે. વ્યવસ્થિત શક્તિ એ વાણીના લેવલે ના હોવી જોઈએ, એ તો નિશ્ચયના લેવલે જ હોવી જોઈએ. અને એના સંદર્ભમાં બીજું એક સૂત્ર છે, આટલું જ છે. એટલે બરાબર છે. એટલે શું કહેવા માંગે છે જી કે આ વ્યવસ્થિત જ્ઞાન એ આપણે શબ્દથી બોલવા માટે નથી. હા, એટલે આ તો આપણાથી બી વ્યવહારમાં ઘણી વખત આપણે જયારે પ્રસંગ આવે ત્યારે આપણે ફાઇલ નંબર 1 ને કહેવાનું છે ભાઈ આ વ્યવસ્થિત છે ને, ઓકે, પણ બીજી ફાઇલોને કહેવાનું નથી. એટલે કે છે કે વાણીના લેવલે નથી આ. એટલે નિશ્ચય એટલે આજ્ઞા ધર્મના નિશ્ચય આવ્યો કે અમારો પોતાનો બંકિમભાઈનો નિશ્ચય? ફરી બોલો ને. વ્યવસ્થિત શક્તિ એ વાણીના લેવલે ના હોવી જોઈએ, હા, એ તો નિશ્ચયના લેવલે હોવી જોઈએ. બરાબર છે. નિશ્ચયના લેવલે એટલે શું છે જી કે આપણું અંદર જે આ અંદર નિશ્ચય છે ને કે મારે 5 આજ્ઞામાં રહેવું છે, રાઈટ, એ લેવલે હોય. ઓકે, એટલે આજ્ઞા ધર્મના કોન્ટેક્સ્ટ બહાર બોલવું પડે નહીં. ઓકે ઓકે, એટલે આજે ઘણી વખત આપણાથી બોલાઈ જાય છે. બહાર બોલીએ બધો લીકેજ કહેવાય. હા, અચ્છા, ઓકે ઓકે ઓકે. પછી બીજું આગળ શું પૂછતા હતા? બીજું એના સંદર્ભમાં છે 24, પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી 24, દીપક આનંદજી, એનું 12 નંબરનું સૂત્ર છે. બોલો. હા, એક સમય પછીનો પણ વિચાર કરવો, એમાં તમે વ્યવસ્થિતની આજ્ઞાથી ચ્યુત થાવ છો, અને વ્યવસ્થિતની આજ્ઞા ગઈ એટલે હું ઊભું થઈ જ જાય અને ગાડી અવળી ચાલે. એટલે કેવું છે જી કે આ જગતના લોકો હોય એને ક્યારેય એવું થાય ખરું કે આ વિચાર આવે છે, એને એવું જ લાગે કે વિચાર હું કરું છું, રાઈટ, બરાબર છે. એટલે પછી એને વ્યસ્ત જ્ઞાન આપ્યું હોય તો રહે ખરું? બરાબર છે, ના રહે. એટલે આ જેને આ નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એના માટે આજ્ઞા છે. ઓકે, સમજાય? એ બુદ્ધિએ કહીને સમજી શકે ખરો, ઓકે, પણ રે નહીં ને ભાઈ, ના રે, બરાબર છે. સમજી શકે ખરો. બરાબર. એક સમય પછીનો પણ વિચાર કરવો, તેમાં તમે વ્યવસ્થિતની આજ્ઞાથી ચ્યુત થાવ છો. જો વ્યવસ્થિતની આજ્ઞા એટલે આ છે ને આખી દાદાની વાતનું આખું એનાલિસિસ છે કે આમ ઓરિજિનલી આમ જોઈએ આમ પેલી રીતે તો આ જે વિચાર આવે છે અને જ્યારે તમે હવે આગળ શું થશે, આમ થાય એમ કરીને જાઓ છો ને, એટલે કે તમે તમારી વર્તમાનતા મૂકી રાઈટ અને આગળ દોડો છો. બિલકુલ. હવે વ્યવસ્થિત આજ્ઞા શું છે કે આ જે સંજોગો ભેગા થાય છે ને બને છે એ વ્યવસ્થિત, રાઈટ. તો હજી સંજોગો તો ભેગા થયા નથી ને આપણે એ બધું વિચારવા જતા રહીએ આગળ. એટલે આપણી આજ્ઞા તો શું કહે છે કે અત્યારે સામે જે બન્યું એ વ્યવસ્થિત કહીને આપણે ત્યાં ફૂલ સ્ટોપ કરી દેવાનું છે. ઓકે. એટલે મહાત્માને આવું રહી શકે, રાઈટ, મહાત્માને આવું રહી શકે કે કઈ પણ બન્યું ને જેવું બોલે ને કે આ વ્યવસ્થિત છે
તો આ દાદા ભગવાનનો જબરજસ્ત વચનબળ વાળો શબ્દ છે. એટલે ખાલી સહેજ આમ બોલે ને કે આમ કઈક થયું ને એમ ખિસ્સું કપાઈ ગયું અને ખાલી પોતે બોલે વ્યવસ્થિત છે ને તરત જ એને ઠંડક થઈ જાય. બીજું એને બહુ લાંબુ એનાલિસિસ કરવું પડે નહીં. અચ્છા, બહુ મોટું એક દાદાનું આ એક બહુ મોટું આશ્ચર્ય છે કે એમને વ્યવસ્થિત શબ્દ આપ્યો, પણ શબ્દ આપણને મળ્યો એ પહેલા એમને પૂરેપૂરો અનુભવમાં લઈ લીધો, એમાં પોતે ટેસ્ટેડ થયા અને એમને એ બધું વર્તવા માંડ્યું, પછી એક શબ્દ આપ્યો વ્યવસ્થિત. એટલે એમનું વચનબળ જબરજસ્ત કામ કરે. એટલે આપણે આજ્ઞામાં રહેવું હોય, આપણો આજ્ઞામાં રહેવાનો નિશ્ચય છે અને આ કંઈક સંજોગો બને, અરે વિચારો બહુ આવ્યા કરતા આપણે કહીએ ને કે આ વ્યવસ્થિત છે, એટલે પછી તરત તમે એ આજ્ઞામાં આવી ગયા. એટલે તમે આજ્ઞામાં આવી ગયા. બરાબર, સમજાય? હવે પછી કહે છે કે આ વ્યવસ્થિત ની આજ્ઞા ગઈ એટલે હું ઊભું થઈ જાય ને ગાડી અવરે પાટે ચાલે. આપણે મહાત્માઓને આમ જનરલી એ ગાડી અવરે પાટે જાય નહીં. બરાબર. દાદાએ છે ને ચારે બાજુથી પ્રોટેક્શન કરેલું છે. રાઈટ. ચારે બાજુથી. હા, ચારે બાજુથી પ્રોટેક્શન કરેલું છે ને એટલે એને મોટે ભાગે ગાડી અવરે પાટે જાય નહીં. બરાબર. એટલે દાદા એટલું કીધું કે પોતે જાતે અવરે પાટે જાય તો જાય, બાકી આમ ના જાય. આ જે સુખ ચાખ્યું છે ને, હું શુદ્ધાત્મા છું, જે ભાન થયું, જે સુખ ચાખ્યું, એના આધારે સહેજ આમ પેલું ડાયવર્ઝન થાય ને એની સાથે અંતર શાંતિ, અંદરની જે નિરાકુરતા જતી રહે, અને નિરાકુરતા જતી રહે એટલે એને તરત પેલું સહન ના થાય. બરાબર. કારણ કે નિરાકુરતાનું જે સુખ ચાખ્યું ને એટલે જેવી નિરાકુરતા જાય એટલે ડિસ્ટર્બ થઈ જાય. બરાબર. બરાબર. એટલે પાછો અંદર આવી જાય, એટલે સહેજ આગો પાછો થાય તો એની ગાડી અવળે પાટે ના જાય, પાટા પછી ઉતરે નહીં. બરાબર. જગતમાં એ વ્યવસ્થિત ગમે એટલું સમજ્યો હોય, અહંકાર સાથે છે, બુદ્ધિએ કે ગમે એટલું સમજ્યો હોય એટલે એની ગાડી અવરે પાટે જતી રહી. એટલે દાદા ભગવાને શું કીધું કે હવે તમને આ જ્ઞાન આપ્યું, આ દ્રષ્ટિ આપી, હવે તમારી મોક્ષે જતા સુધીની જવાબદારી અમારી. પાછું શું કીધું? હવે તમને કોઈ જાતનું બંધન નથી, જે કરવું એ બધી છૂટ છે. બરાબર. કોઈ જાતનું બંધન નથી કે ભાઈ આટલા વાગે ઉઠો, આટલા વાગે સુઈ જાઓ, આ ખાઓ, આ ના ખાઓ, કારણ કે તમારી ચાવી અમારા ખિસ્સામાં છે. હવે આ જે વસ્તુ છે ને એ દાદા બોલ્યા છે તો કે આપણી એ દશા ખુલ્લી થાય છે ત્યારે બોલ્યા છે. બરાબર. બંકીમભાઈ સમજાય? હા, સમજાય સમજાય સર. આપણી દશા ખુલ્લી થાય છે ને ત્યારે એ પૂરા વિશ્વાસ સાથે કહે છે એમ. બરાબર છે. તમારી ચાવી મારી પાસે, જાઓ, જે કરવું એ કરજો. દ્રષ્ટિ મળી, હું શુદ્ધાત્મા જો ભાન થયું, હવે કે આ પ્રતિનિધિ નીચે ઉતરવાનું નથી, તો કે થોડો કે આમ આડોઅવરો થવા જશે તો માર ખાશે, માર ચોક્કસ ખાય, પણ આ કે જે પ્રાપ્ત થયું છે ને જતું નથી રહેવાનું. તો કે એવું અદભુત મળ્યું છે કે જાય એવું નથી, એને માર ખાવો પડે. હા હા, બરાબર છે. અને ઘણી વાર થોડો જ્ઞાનનો અપચો થાય તો જ્યાં વધારે માર ખાવો પડે, વધારે માર. બરાબર છે. થોડી પૂજાવાની કામના ઊભી થાય તો એ જ્યાં વધારે માર ખાવો પડે. બરાબર. અંદર કરવા પણ ઊભું થાય કે ના થાય, ચાલો આમ કરી નાખીએ, આમ કરી નાખીએ, આમ કરી નાખીએ, થાય થાય. બરાબર છે.
તો કે એ બધું ઊભું થાય એનો માર થોડો ખાવો પડે, થોડો પ્રજ્ઞા પરિસર ઊભો થાય એટલે પછી એનો માર ખાવો પડે. પણ આ જ્ઞાન આમ તો કે વિચ્છેદ જાય એટલે કે જ્ઞાન આખું ખસી જાય એવું નથી. રાઈટ. આ જ્ઞાન પછી જે અંદર આનંદ ને ઉલ્લાસ રહેવો જોઈએ એ ભાગમાં કાચા પડી જાય. બરાબર. એટલે આપણે સમજી જાવ કે અંદર આનંદ નિરાકુરતા ઓછી થઈ ને એટલે કંઈક કાચા પડ્યા છે. કંઈક કાચા પડ્યા. બરાબર છે. એટલે પહેલા પાકા પેલું જ્યાં કાચા પડે ને એ રિપેર કરી નાખવું, પછી બીજું બધું કરવાનું. બરાબર છે. સરસ. ચાલો વધીશું આગળ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હરેન્દ્રભાઈ. જય સચ્ચિદાનંદ ભરત આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રભુ. બોલો. હવે આજે આજ્ઞા ધર્મ માટે વ્યવસ્થિત માટે જે તમે હમણાં વાત કરી કે આ વાણીના લેવલ પણ આખો આજ્ઞા ધર્મ વાણીના લેવલ પર આવવું ના જોઈએ. એ તો પૂરેપૂરો અંદર સમજવા આજ્ઞા ધર્મ આખો વ્યક્તિગત છે અને વાણીના લેવલ પર એક પણ આજ્ઞા આવી ના જોઈએ. બરાબર ને? કારણ કે જે આજ્ઞા હું વાણીમાં લઈ આવું છું એ મારો વ્યવહાર ચૂકાય છે. બરાબર. અને બાકી રહી વ્યવસ્થિત ને સમજવાની વાત. દાદા સમજીને બેઠા હતા અને આપણે સમજવા માટે જઈએ ત્યાં આપણને એવું થાય છે કે સમજવાની જરૂર નથી, આજ્ઞામાં રહો. ત્યાં એવું થાય છે કે આપણે સમજવાની જરૂર નથી, આજ્ઞામાં રહો. કારણ કે વ્યવસ્થિત ને સમજ્યા વગર પ્રગતિ થવાની નથી અને સમજવા જઈએ તો આજ્ઞામાં રહેવાતું નથી. હા, એટલે હવે કેવું છે કે આપણને આજ્ઞા મળી ને એટલે એકવાર નક્કી થયું આજ્ઞામાં જ રહેવું છે. બરાબર. અને જેમ જેમ આજ્ઞામાં રહીએ ને એ આખી સમજણ ખુલ્લી થતી જાય. ઇવન આ સત્સંગમાં વાતચીત થાય ને એમાં પણ સમજણ આખી ખુલ્લી થતી જાય. બરાબર. એટલે પહેલા તો જે આપણને જે હું શુદ્ધાત્મા ભાન થયું, જે આનંદ આવ્યો એના આધારે નિશ્ચય થઈ ગયો આજ્ઞામાં રહેવું છે. રાઈટ. એટલે સેફ સાઈડ થઈ ગઈ. અંદર જે નક્કી પણ થઈ ગયું કે કોઈ પણ સંજોગોમાં આજ્ઞામાં રહેવું છે. રાઈટ. આટલું આ સુખ આવ્યું છે એટલે આ જે મને પ્રાપ્ત થયું છે ખરેખર 100% સાચું છે અને આ મારે પૂર્ણાહુતિ કરવાની છે એવું એને અંદર નક્કી થઈ જાય. બરાબર. પછી જેમ જેમ આજ્ઞામાં રહે એમ એમ આખું સમજાય ને પછી તો નહીં. એટલે આમાં હવે એક વસ્તુ એ પણ અંદર કામ કરે છે કે જ્ઞાનીની આજ્ઞા કોઈ ભવમાં મળી નથી. હા, બરાબર. આ ભવમાં પ્રત્યક્ષ હાજરીમાં આ આજ્ઞા મળી છે તો વધારે મગજમારીમાં પડ્યા વગર આજ્ઞામાં રહો, સમજવાની જરૂર નથી. આજે તમે કહો છો ને કે સમજવાનો ભાગ, પણ પછી એવું થાય છે કે આપણે આજ્ઞા મળી, આજ્ઞાને ફોલો કરો. ના ના, આમાં કેવું છે કે તમે જેવું આજ્ઞામાં રહેશો ને એટલે એ વખત જે વર્તમાનતામાં રહ્યા આ હરેન્દ્રભાઈને જોયા એટલે આખી સમજણ ઓટોમેટિક ખુલ્લી થઈ. સમજવા જવાની જરૂર નથી. જેમ જેમ આજ્ઞામાં રહેશો એમ આજ્ઞા સમજમાં આવતી જશે. ખ્યાલ એ ઉઘાડ જ થયા કરશે. એટલે કે આજ્ઞા ધીરે ધીરે એક્ઝેક્ટનેસમાં આવતી જશે. બરાબર. એટલે આમ બીજા શબ્દોમાં કહીએ તો કે પરિણામ સ્વરૂપે આવતી જશે. એક્ઝેક્ટલી. લાઈફ એ પ્રમાણે આપણી બહાર પરિણામ સ્વરૂપે લોકોને પણ દેખાશે. એવું કહી શકાય. દેખાય ના દેખાય આપણે તો પરિણામ સ્વરૂપે આવવા તો ને એકવાર આપણે આપણું લક્ષ્યમાં એ હોય કે પરિણામ સ્વરૂપે આવી જાય. નહીં, કારણ કે આજે વાત કરીને કે વ્યવસ્થિત ચૂક્યા એટલે વર્તમાનતા ગઈ. હવે વર્તમાનતામાં તો સાહેબ મને મારી સમજણ પડે એટલી હું કહું તમને કે રહી શકાતું નથી. એટલે વ્યવસ્થિત ચૂક્યા, વર્તમાનતા ગઈ, હું ઊભું થયું. તમે જોશો ને, તમે દાદા ભગવાનને આપતાની વાત જો કે ઓડિયો કેસેટો જોજો, બીજું બધું જોશો ને તો દાદાએ મહાત્માઓને એટલા હલકા ફૂલ રાખ્યા છે ને કે તું ખાલી આજ્ઞામાં રહે ને. આપણે બહુ આશ્ચર્ય થાય કે ત્યાં સુધી દાદાએ કહ્યું કે પેલો મહાત્માને પૂછે ને દાદા કે બેટા આજ્ઞામાં રહે છે ને, તો પેલો કે ના દાદા આજ્ઞામાં તો નથી રહેવાતું. બરાબર.
તો દાદા એવું બીજું કશું ના કહે કે આજ્ઞામાં નહીં રહેતા આ જતું હશે આમ છે તેમ છે એવું ના કહે. એને ધીરે રહીને આમ એવું પોઝિટિવ કરી નાખે. ખાલી એને એટલું કે એક કામ કરજે કે સવારે ઉઠે ને તો 5 વાગે દાદા પાસે શક્તિ માંગજે કે હે દાદા ભગવાન મને આપની 5 આજ્ઞામાં રહેવાની શક્તિ આપો. રાઈટ. અને પછી કે રાતે સુઈ જાય તો પાછો શક્તિ માગીને સુઈ જજે અને માફી માગીને કે દાદા ભગવાન આખા દિવસ તો જ્યાં જ્યાંમાંથી આપની આજ્ઞામાં રહેવા ના રહેવાયું હોય એ બધા માટે માફી માંગુ. બરાબર. હવે જો દાદા કેવું આમ સાયન્ટિફિક ચાવીઓ આપે છે. બરાબર. તમને ભય ઉભો નથી કરતા, ધર્મમાં ભય ઉભો કરે. રાઈટ. તો ભય ઉભો નથી, સાયન્ટિફિક ચાવી આપે છે કે તમે સવારે ઉઠીને આ શક્તિ માંગો છો ને નક્કી કરો છો એટલે તમારો નિશ્ચય શું થયો? આજ્ઞામાં રહેવાનું. ને રાતે સુતા પેલા યાદ રાખી ભલે ને બધું જોતા નથી પણ આમ જ માફી માગી લો કે દાદા ભગવાન સવારે કીધું શક્તિ માગી પણ આખા દિવસમાં જ્યાં ના રહેવાયું હોય મને દેખાયું નથી પણ નથી રહેવાયું કે ના રહેવાયું હોય જે હોય પણ જ્યાં જ્યાં નથી રહેવાયું હું માફી માંગુ છું. બરાબર. એનો નિશ્ચય શું થયો? આજ્ઞામાં રહેવા માટે. રાઈટ. તો પછી એ ધીરે ધીરે આજ્ઞામાં આવે કે ના આવે? આવું તો જોઈએ. એને સમજવાનો પ્રયત્ન ના કરવો પડે. બરાબર. અને જેમ જેમ આજ્ઞામાં રહે ને એમ એમ એને એક્ઝેક્ટનેસ આખું એ આજ્ઞાવાળો ભાગ દેખાતો જાય, એ સમજ ખુલ્લી થતી જાય. બરાબર. આપણે શું કહીએ સમજવી પડશે, આપણે શું કહીએ આજ્ઞા હવે સમજવી પડશે. બરાબર. બાકી દાદા અડધો જ કલાકમાં આજ્ઞા સમજાવી દેતા હતા ને. બરાબર. એમાં છેક એનું છેક સુધીનું કામ થઈ જતું હતું. કામ તો પૂરેપૂરું નીકળી ગયું. એટલે હવે તમે જુઓ તો ખરા કેટલું આમ દાદા જે સમજાવતા આજ્ઞા કેટલું સહેલાઈથી સરળતાથી, પેલા એવું લાગે જે સામે જે મહાત્મા બેઠા હોય ને એને એવું જ લાગે કે હા હું આજ્ઞા સમજી જ ગયો ને મને બરાબર સમજાઈ ગઈ અને સહેલી જ છે અને મારે હવે આજ્ઞામાં રહેવું છે. એટલે ત્યાંથી જાય તો નક્કી કરીને જાય. બરાબર. સવારે જે પેલું શુદ્ધાત્માનું લક્ષ બેસે ને ચિંતાઓ બંધ થાય ને આનંદ લાગે, નિરાકુરતા ઊભી થાય એટલે શું થાય કે ઓહો આટલો બધો આનંદ થયો તો હવે આ સાચું છે ને આ જ કરવા જેવું છે. એટલે પછી એનો આજ્ઞામાં રહેવાનો નિશ્ચય બરાબર પાકો થઈ જાય. એટલે હવે ભરતાનંદજી એવું જે તમે વાત કરી ને કે ચાવી દાદાએ પોતાના ગજવામાં રાખી છે આપણી મહાત્માની. હવે ગંભીરતાથી આજ્ઞા અપાઈ છે, એમની જવાબદારી દાદા ભગવાનને ખબર છે. દાદા ભગવાન ત્યાં સુધી કહેતા હતા કે અમે તમને આ જ્ઞાન આપ્યું ને તમે મોક્ષે જશો પછી અમારાથી મોક્ષે જવાશે, જવાબદારી અમારી છે. હવે એમણે પૂરેપૂરી જવાબદારી લીધી પણ આપણી જવાબદારીમાં આપણે જે તમે કહો છો કે આખા શબ્દોની ચોરી કર્યા વગર કહીએ કાચા જ પડેલા છીએ. હા બરાબર છે. એટલે આટલું જ કરવાનું હતું. તમે જે કાચા કહો છો ને તમે તમારું જુઓ કે તમને પાક્કું છે કે નહીં કે મારે આજ્ઞામાં રહેવું છે. હા એ એકદમ પાક્કું છે. હા એટલું પાક્કું છે એટલે પછી દાદા કે બહુ થઈ બીજો બધો તારો માલ હશે ને તને આમ તેમ ફેરવશે, માલ ખવડાવશે પણ અનુભવ આપીને જશે. એટલે બાકીની જવાબદારીઓ હોવા છતાં આપણે બે જવાબદાર થઈએ. કેમ બે જવાબદાર કેમ? તમે એવું કેમ કહો છો મને સીધું? કારણ કે આખો આ વિતરાગ માર્ગ સંપૂર્ણપણે ખાંડાની ધાર પર છે સાહેબ. હા બરાબર છે. બરાબર. હવે આ આજ્ઞા મળી અને આજ્ઞામાં હું રહેવા માંગુ છું અને મારું વર્તન અથવા વાણી કે બંને જો વ્યવહાર સુસંગત ના હોય તો કેટલું ચાલે? જ્ઞાની પુરુષ મળ્યા પછીની વાત થાય છે સાહેબ. એ તો આપણે પહેલા વાત થઈ હતી ને હરેન્દ્રભાઈ કે આપણું વાણી કે વર્તન વ્યવહાર સંગત ના હોય. વ્યવહાર સંગત તો ઠીક છે, હું તો ત્યાં સુધી કહું કે આ મોક્ષ માર્ગને મદદ કરતા ના હોય. બરાબર છે. સમજાય? હેલ્પિંગ ના હોય એમ. રાઈટ. અટકાવે એવું તો ના હોય, એ તો વાત જવા દો, એવું બધું ના હોય. તો કે મોક્ષ માર્ગને હેલ્પિંગ પણ ના હોય ને. રાઈટ. એવું બનવાનું કે નહીં બનવાનું?
એવું જ બની રહ્યું છે. હા તો એ બનવાનું, પણ જો 5 આજ્ઞા છે ને હરેન્દ્રભાઈ, જોડે 5 આજ્ઞા ખરી કે નહીં? રાઈટ, બરાબર છે. રિલેટિવ રિયલ ખરું કે નહીં? બરાબર. સંભાવ નિકાલ કરવાનો કે નહીં? યસ. 5મી આજ્ઞા નહીં? હા, જમા થાય જ છે. હા, અને જોડે આ વ્યવસ્થિત આપણે હાજરે રહે છે, અને આપણે વ્યવસ્થિત આ રેડ સિગ્નલ ખબર છે. બરાબર. રેડ સિગ્નલ ખબર છે, ક્યાં વાપરવી, ક્યાં નહીં વાપરવી, કેવી રીતે વાપરવી, બધું ખબર જ છે. બરાબર. એટલે આમ કેવું છે કે બધાનો ભરેલો માલ જે હોય ને, એટલે એને લઈને એવું લાગે કે આ આગળ પાછળ છે બધું. એક વસ્તુ જો તમને સીધું દાદાની વાત કરું એમ કે કોઈની પ્રકૃતિ સૌમ્ય હોય, બરાબર, ને જ્ઞાન લીધું ને બહુ સૌમ્ય પ્રકૃતિ, આપણે શું લાગે આનામાં જ્ઞાન બહુ પરિણામ પામી ગયું, બહુ સ્થિરતા આવી ગયું, લાગે કે ના લાગે? ચોક્કસ. તો એ પ્રકૃતિ કહીને સૌમ્ય છે. બરાબર. હવે બીજો હોય તો બીજાને અંદર એની બુદ્ધિ બહુ હેરાન કરતી હોય. રાઈટ. એની બુદ્ધિ બહુ હેરાન કરતી હોય, અને એ બુદ્ધિ હેરાન કરીને પોતે એને ફાઇલ નંબર 1 ને જોયા કરતો હોય, તો એ આજ્ઞામાં થયો કે ના થયો? બરાબર છે, આજ્ઞામાં જ થયો. એટલે એની સ્થિરતા દેખાય નહીં. ના દેખાય. રાઈટ. એની સ્થિરતા દેખાય નહીં. બરાબર. એમને કોઈ સ્વિચ ઓફ કરી દીધો. એટલે આ શું થાય કે એ ભરેલો માલ ને, એટલે એનું વર્તનમાં આવતા વાર લાગે. બરાબર. વર્તનમાં આવતા ભલે વાર લાગે, પણ એક વસ્તુ છે ક્લિયર કે વર્તનમાં જે કંઈ પણ આવી રહ્યું છે ને, એને દેખાય પણ છે અને એને સમજાય પણ છે કે આ મોક્ષ માર્ગને હેલ્પિંગ નથી. આ ન હોવું ઘટે. હા, આ ન હોવું ઘટે. બરાબર. એટલે આ દશામાં દાદાએ મૂકી દીધા ખરા. રાઈટ. આ દશામાં દાદા ભગવાન આપણને મૂકી દે, એટલે એ કહે છે કે ચાવી મારી પાસે છે. અચ્છા, સમજાય? પછી હવે બહારના લોકો આ વાત સાંભળીને સમજે કે ભાઈ દાદા ચાવી તો એમની પાસે રાખી છે, જે કરવું એ છૂટ છે, તો પછી સ્વચ્છંદ પર જતું રહે. રાઈટ, એક્ઝેક્ટલી. પણ મહાત્માઓને સ્વચ્છંદ ઉભો થાય એવી શક્યતા કેટલી છે? એ આજ્ઞામાં રહેવાનો મારો દ્રઢ નિશ્ચય છે, તો સ્વચ્છંદ નહીં ઉભો થાય. એક્ઝેક્ટલી. એટલે હું આ કહેવા માંગુ છું કે દાદાએ આપી છે એવી વસ્તુ ને કે એને શુદ્ધાત્માનું ભાન થયું, લક્ષ્ય બેઠવું. એટલે જ મેં કહું છું ને કે દાદાએ પૂરી જવાબદારી સાથે આપી છે, આપણે જવાબદારી સમજ્યા નથી. હા, બરાબર છે. એટલે દાદાએ જવાબદારી સાથે આપ્યું છે, અને એટલા ઊંચા પદ ઉપર બેસાડેલા છે, અને પાછું જોડે એવું પણ કહ્યું તમને એટલા ઊંચા પદ પર બેસાડ્યા છે, પર્વતની ટોચે બેસાડ્યા છે, એટલે કે હવે જો અહીંથી પડશો ને તો હાડકું હાથમાં નહીં આવે, એવું એ કહ્યું છે પાછું. હા, ચેતવણી આપી આપણને બધી આપેલી. બરાબર. ઇન જનરલ પેલું કહીએ ને કે દાદાએ આખી જવાબદારી લીધી છે કે ભાઈ તમને આજ્ઞા એવી ફિટ કરી આપી કે હવે તમને બીજું કઈ વાંધો આવે નહીં. બરાબર. અને એને રે આમ ભલે ને પૂરેપૂરું આજ્ઞામાં ના રહેવાય, 5-10%, 15%, 20% રે, એના અંદર ખૂંચ્યા તો કરે ને. બરાબર. ખોટું છે. હવે સાહેબ બીજો એક સવાલ. હા, બોલો. હા, પેલા પૂરું કરો તમે. હા, એટલે હું શું ઘરમાં હોય તો ઘરમાં વ્યવહારમાં પ્રોબ્લેમ થયા કરે. બરાબર. કે પેલા ભાઈ હોય, બેન હોય, કે મા બાપ હોય, કે કોઈ હોય તો એવું બધા લાયા હોય તો એ ચણભર થયા કરે. રાઈટ. એટલે આપણે શું જોઈએ કે ભાઈ હજી આને આવું બધું થયા કરે છે, એટલે જ્ઞાનમાં નથી. દાદા શું કે છે કે એને અંદર કેવું વર્તે છે. બરાબર. કેને રહે છે કે હું આ શુદ્ધાત્મા છું, ના જાગૃતિ રહેવી જોઈએ, આ સામૂહિક શુદ્ધાત્મા છે, ના કેમ આવી વાણી નીકળી જાય છે, આવું રહ્યા કરે છે ને. બરાબર. માટે પુરુષાર્થ કરે છે, આગળ વધશે. હા, રાઈટ. હવે સાહેબ બીજો સવાલ જે અત્યારના સંદર્ભમાં હું પૂછી રહ્યો છું, દાદા ભગવાને બહુ ઘસીને ના પાડી હતી શેર બજાર માટે. હા, શેર માર્કેટમાં, અને જે આવે એને પણ કહેતા હતા કે ભાઈ તું શેર બજાર વાળો હોય તો મારાથી દૂર રહે. બરાબર.
અને આજના સંજોગોમાં અત્યારે સાચું ખોટું મને ખ્યાલ નથી, પણ આ જે રીતે માર્કેટ અપડાઉન ચાલી રહી છે, અંદર સ્ટીમ રોલર જ ચાલી રહ્યું છે, તો અમને ઘણી વાર એવું થાય કે બજાર હજી તૂટે તો મજા આવે, નીચા ભાવે લેવા મળે. અને એવું થાય આ મીડિયા વાળા લખે છે કે આમ થઈ જાય તો આમ થાય, અમને એમ થાય કે હજી તો ચાઇના તાઇવાન પર બી એટેક કરી દે તો ડબલ મજા આવી જાય, બજાર હજી નીચે વહી જાય, સર્કિટ લાગે, આપણો આખા વર્ષનો ખર્ચો નીકળી જશે એક ઝટકામાં, ઊંચા ભાવે લઈને બેસી જઈએ. હવે આ જે ભાવ કામ કરે છે લક્ષ્મી સંબંધી, નુકસાન ક્યાંક બહાર થઈ રહ્યું છે, ભાવમાં હિંસા નથી કે આવું થાય, એમાં ક્યાંય અનુબોધના નથી, પણ અંદર જે ચાલી રહ્યું છે કે બજાર જો તૂટે તો આવો મોકો ફરી મળે એવું નથી. અને એક સાથે જો આટલું સરસ મળી જાય તો બાકીના 11 મહિના ટેન્શન નહીં. અને દાદા ભગવાને બહુ ઘસીને ના પાડી છે કે મહેરબાની કરીને આનાથી તું દૂર રહેજે. એ તો આખી દાદાની વાત તો આખી જુદી જ છે આખી. પણ અહીંયા આ જે વિચાર આવે છે કે આ જયારે તૂટે ને આખા મહિના આખા વર્ષનો નફો નીકળી જાય, ખર્ચો નીકળી જાય, તો કે આ લોભ વાળો ભાગ જોવાનો તો મળે ને. નહીં સાહેબ, લોભ નથી આમાં, મારી જરૂરિયાત છે તો પૂરી થઈ જાય એક ઝટકામાં, પછી રોજ રોજ કિટકીટ નહીં ને. આપણે તો આ બધાને એવું જ હોય કે સહેલાઈથી આમ જનરલી કેવું હોય કે એમ કે કોઈ ધંધો કરતા હોય તો એને એમ કે આ 20-25% 30% પ્રોફિટ મળતો હોય, બરાબર, તો એને લાગે કે આ ધંધો કરવા જેવો છે, એમ કે એનું જે માર્જિન, મને બહુ ખ્યાલ ના આવે પણ કે ઇન્વેસ્ટમેન્ટ 50% મળતું હોય બરાબર લાગે. રાઈટ. પછી લોભ ક્યાં આવે તો બીજો કોઈ બતાવે ને કે ભાઈ આ તો વર્ષમાં જ આ બધું નીકળી જશે ખર્ચો, બરાબર, તો બહુ સારું છે. પણ એ વખતે એ લોભને લઈને એવું ના દેખાય કે જો આટલું ઇઝીલી પૈસા આવતા હોત તો આપણા કરતા બીજા બધા બહુ મોટા ખેરખાઓ પડેલા છે એ લઈને બેસી જ જાય ને આપણા સુધી આવવાના ને. એટલે આમાં એ ખેરખાઓ તો નથી આવવાના ડબ્બામાં, પણ બીજા જે નવા આવ્યા હોય ને એ ડબ્બામાં આવે. હા, એટલે એ જ કહું. એટલે જો પ્રોફિટ જ હોય તો બધા ખેરખાઓ લઈને બેસી જાત અને આપણા ભાગે આવવાના છે. નહીં, એટલે આમાં અમારી ગણતરી કેવી ચાલે કે નીચા ભાવે માલ મળે છે અને સર્કિટ લાગતી નથી, એટલે કોઈક તો લઈ રહ્યું છે, અને એ જ માલ પાછો ઊંચા ભાવે જવાનો જ છે 100%, કારણ કે શ્યોર બેટ છે. આપણે એ તો તમારી લાઈન હોય એટલે તમને બુદ્ધિ બધું બતાવે કે આમ છે, આમ છે, આમ છે. પણ એ જો એટલે આ જે સંજોગો આવે ને આવા બધા, એ તમારા માટે પુરુષાર્થ કરવાના સંજોગ આવ્યા. હું આ વસ્તુ તમને પૂછી રહ્યો છું કે આવું અંદર ચાલે, બહાર ચાલે. એક બાજુ દાદાનું જ્ઞાન ચેતવે છે કે બસ આમાં બહુ પડવા જેવું નથી, છેટો રે, તારો સત્સંગ ચુકાઈ જશે, અને બીજી બાજુ એમ થાય કે આવો મોકો ક્યાં મળવાનો છે. ભલે વાંચતા એ લોકો, આપણું કામ થાય છે ને હરેન્દ્રભાઈ. ગમે એટલું મોટું મળતું હોય ને, ગમે એટલું મોટું મળતું હોય, પણ તમારે વર્ષે જે ખર્ચો છે તો આરામથી નીકળી જ જાય છે. પછી મોટા જોવા ક્યાં જવાનું છે? એટલે આ જે અંદર ચાલે છે, એટલે તમારે હરેન્દ્રભાઈ સાથે વાત કરવી પડે. ને હું કરું બી છું કે ભાઈ આપણું છે અને જે મળે છે, પણ ત્યાં એમ થાય ને પાછું કે સરસ આવો ક્યારે મોકો મળવાનો જ નથી આખા વર્ષમાં. એવું છે કે મોકો હશે ને વ્યવસ્થિતમાં તો તમે નહીં વિચારો ને તો કોઈક તમે પ્રેશર કરીને લેવડાવશે ને મળી જશે. સાહેબ, હું વ્યવસ્થિત ની આજ્ઞા અહીંયા એપ્લાય કરું છું કે આજ વ્યવસ્થિત છે, મળ્યું છે, લઈ લે. હા, ના એવું નહીં. વ્યવસ્થિત તો ક્યારે કે તમને સંજોગો પ્રેશર કરે ત્યારે. આ તો તમારી બુદ્ધિ તમને પ્રેશર કરે છે. આ તો બહારથી 5 જણ આવીને કહે કે ભાઈ તમે હરેન્દ્રભાઈ આ લઈ જ લો, વિચારશો જ નહીં એમ. તમારી ઈચ્છા ના હોય ને લેવું પડે ને, એને વ્યવસ્થિત કહેવાય. એટલે પ્રેશર કરવા વાળા તો છે, પણ હારે ઈચ્છા બી છે. આખું સર્કલ જ આવું છે. તમને આ સીધો દાખલો આપ્યો કે ઈચ્છા ના હોય ને કરવું પડે ને ત્યારે વ્યવસ્થિત બરાબર સમજાય. રાઈટ. આ તો પોતાની ઈચ્છા છે ને પોઝિટિવ સંજોગ આવે છે. બરાબર. દાદા કેટલો સરસ દાખલો આપતા હતા કે આ બળદને બાંધી અને પેલું કસાઈખાને લઈ જાય તો કે થોડો નજીક જાય એને ખબર પડે કે આ કસાઈખાને લઈ જાય છે, એટલે પછી એને અંદર બધું દુઃખ ઊભું થાય, દુઃખના પરિણામ ઊભા થાય. બરાબર. તો હવે એની ઈચ્છા હોય કસાઈખાને જવાની? ના જ હોય. તો ઈચ્છા 100% નથી. બરાબર. પણ છતાંય
એ વ્યવસ્થિત હોય એટલે પેલો ખેંચીને એને લઈ જાય ને એને ખેંચીને જવું પડે. આજે ફોડ પડે છે ને જોરદાર પાડેલા છે. એક્ઝેક્ટલી આઈ એગ્રીડ. અને તમે જે સટ્ટાની વાત કરી ને એ તમને સમજાવું. આપણે દાદાનો શબ્દ પકડી લઈએ છીએ. બરાબર. દાદાએ સટ્ટા રમવા માટે ના જ પાડેલી આ છે તે છે. એટલે દાદાની વાત કેવી હતી કે એક બહુ જૂના મહાત્મા હતા ભાદરણના. એટલે એ શેર બજારમાં સટ્ટાનું જ કામ કરતા હતા. બરાબર. એટલે જનરલી સટ્ટા વાળા હોય ને એટલે એનું ચિત્ત આખો દિવસ સટ્ટામાં ને સટ્ટા મારે. બરાબર. એનું ચિત્ત આટલા વધ્યા ને આટલા ઘટ્યા, વધ્યા ને ઘટ્યા, એમાં ને એમાં રહે. બરાબર. એટલે એને રવિવાર હોય ને તોય એમાં ને એમાં હોય ને શુક્રવાર હોય. બરાબર. એટલે પછી એને આ શુદ્ધાત્માનો આપણો જે ઉપયોગ વાળો ભાગ, આજ્ઞા વાળો ભાગ, એ બાજુનું ચિત્ત ખેંચાય પેલી બાજુ જ રહ્યા કરે. રાઈટ. એટલે શું કે દાદા કે ભાઈ આ સટ્ટા વાળા હોય ને અમે એને જનરલી જ્ઞાન આપીએ નહીં. બરાબર. પછી કે આ અપવાદ રૂપે આ ભાઈને આ મહાત્માને આપેલું છે. બરાબર. સમજાય? એટલે દાદા જે કહેવા શું માંગે છે કે આ ધંધો એવો છે કે તમારી ચિત્તવૃત્તિ આખો દિવસ સંસારમાં અને સંસારમાં રમણતા કરશે. બરાબર. એટલે આ જ્ઞાન તમને મળ્યું છે ને તો પણ એ પ્રગતિ નહીં થાય. રાઈટ. એટલે કે આ સટ્ટાવાળા જ્ઞાન જ ના અપાય કે અપાય જ નહીં. હા, છતાંય આપતા હતા ને. હા, લીધું, મળ્યું છે ને, બધાને મળ્યું છે. એટલે હું કહેવા શું માંગુ છું કે આ ચેતવે છે. રાઈટ. તમારી ચિત્તવૃત્તિ આખો દિવસ આમાં અમારે છે. રાઈટ. માટે બહાર આવી જજો. બરાબર. હવે આપણે શું કહીએ, જો આપણે પોલ કઈ રીતે મારીએ કે ભાઈ આ તો આ પેટનો ખાડો પૂરો આપણે ધંધો તો કરવો પડે ને કે. બરાબર. કે ભાઈ તમે જો પેટનો ખાડો પૂરો આપણે કરતા હો તો તમને અમુક મળી જાય એટલે બંધ કરી દેવું પડે. બરાબર. એ તો બંધ ક્યારેય કરતા નથી કરતા. સમજે? એટલે આવી રીતે આપણે પોલ મારતા આવીએ ને એમાં પછી લોભની ગ્રંથિ પોસાય. બરાબર. અને બીજી બાજુ દાદાએ જાગૃતિની વાત ક્યાં સુધી કીધી કે જેટલા પૈસા વધારે કમાય એટલો એને અંદર જબરજસ્ત બોજો લાગે. બરાબર. કે આ સંસારના કાદવમાં કરણમાં હું વધુ ને વધુ ખૂંપી રહ્યો છું. રાઈટ. હવે આ જે બધી દાદા વાત કરે છે આ જાગૃતિની, હવે ક્યાં લેવા જવાની? બરાબર. હા, તો તમે ધંધો કરતો અને ધંધાવાની વાત છે, નોકરી કરતો હોય એને 40% પગારમાં ઇન્ક્રીમેન્ટ આપે. બરાબર. તો કેટલો આનંદ થાય કે ના થાય? ચોક્કસ થાય. એને ખર્ચો તો પૂરો જ થઈ જાય છે, બચે છે તોય આનંદ થાય. જ્યારે આમ વાત કેવી છે કે સંસારમાં એટલો વધારે ખૂંપવાનો હતું એટલે તને બોજો લાગવો જોઈએ. આ લેવલની જાગૃતિ જોઈએ. એક્ઝેક્ટલી. એ લેવલની જાગૃતિ જોવું પડે. પૈસા ભલે આવે વ્યવસ્થિતમાં છે એટલે પૈસા આવે ખરા. બરાબર. એને બોજો લાગે કે હારું આ સાચવવાનો એ બોજો, ક્યાં વાપરવા એ બોજો ને. બરાબર. પૈસા હોય તો વાપરવાનો એ બોજો લાગે. બરાબર છે સાહેબ. આ એક ઇતિહાસ મહાભારતમાં એક વાત આવે છે. અર્જુન હતો અને પેલો કર્ણ હતો. બરાબર. તો કર્ણને બહુ મોટો દાનવીર કહેતા હતા. બરાબર. તો અર્જુનને અંદર એવું થાય કે આ કૃષ્ણ કર્ણને દાનવીર કહે છે, મારે તો એવું કશું નથી, હું તો બધાને આપવા તૈયાર જ છું. રાઈટ. એટલે એને અંદર ચણબણ થયા કરતી હતી કે આ મારા કરતા કર્ણ વધારે, કર્ણ કરતા હું વધારે આપું છું. એટલે પછી ભગવાને આ તારી વાર્તા છે, શું બન્યું મને ખ્યાલ નથી. બરાબર. ભગવાને શું કહ્યું, મને અર્જુનને આ સમજાય એના માટે એવી રીત કરી કે એમને અર્જુનને અને કર્ણને બંનેને એક સોનામાંનો ઢગલો આપ્યો. શું કીધું? સોનામાંનો ઢગલો આપ્યો અને કહ્યું કે આ એક દિવસમાં તમારે આ બધાને આપી દેવાનું, દાનમાં આપી દેવાનું, બેલાડી દેવાનું. અર્જુનને થયું કે ઓહો, આ તો આમાં શું છે કે
એટલે અર્જુન પાવડો લઈને ગયો અને પાવડાથી ભરી ભરીને બધાને સોના મોર આપવા માંડ્યો. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે તો સાંજ સુધી મહેનત કરી તો ઢગલો પૂરો થયો નહીં. પછી સાંજે અર્જુન ને કર્ણ બંને આયા ભગવાન પાસે. ભગવાને કહ્યું કે ભાઈ સોનામાનું દાન કરી દીધું. અર્જુને કહ્યું કે સવારથી તો હું તો હાથથી નહીં પાવડાથી ભરી ભરીને આપું છું, પણ તો હજી ખાલી થયું નથી. અડધા જેવો ઢગલો તો રહી ગયો છે. દાદાએ કૃષ્ણ ભગવાને કર્ણને પૂછ્યું કે તારું શું પોઝિશન છે? તો કે મેં તો બાજુમાં આપણું ગામ હતું ને એના મુખીને બોલાવ્યો અને કહ્યું કે આ ઢગલો છે સોનાનો, આ તમે લોકો ગામ લોકો બધું વેચી લો, આ તમને આપી દીધો. એમ કે હું તો 2 મિનિટમાં નીકળી ગયો કે. બરાબર છે વાત? હલો, હા સાંભળું છું સાહેબ. એટલે આ વાત શાસ્ત્રની આવી વાત છે, પણ આ સમજાય તમને કે આપણને આપણી રિક્વાયરમેન્ટ કેટલી છે. અને આપણે જયારે કંઈક સારું પણ કરવા જઈએ છે ને ત્યારે આપણી પ્રકૃતિ અંદર કામ કરે કે આ 100 રૂપિયા ખર્ચ્યા છે તો સામે 1000 રૂપિયા જેવું લાગે. બરાબર. અને આપણા 100 રૂપિયા સામાન્ય 1000 જેવું લાગે એના માટે બીજા 10 જણને એટલી મહેનતે કરાવીએ. રાઈટ. સમજે? એટલે આ પ્રકૃતિ, હવે આ જે પ્રકૃતિ છે એમાંથી બહાર આવવું પડે કે ના આવવું પડે? આવવું જ પડશે. દાદા આના માટે આ બધી વાત કરે છે. બરાબર. ત્યાં તો સટ્ટો કહે છે કે હું કમાઈ લઉં પણ કમાશે ખરો ને કે કેવી મોટી ખોટે આવી જશે. આવશે. બરાબર. નોર્માલિટીમાં શાંતિથી રહે કે તને ટેન્શન નહીં, ઉપાધિ નહીં, કમાવાની ચિંતા નહીં ને વાપરવાની ચિંતા નહીં. બરાબર. અને કુદરતનો નિયમ કેવો છે કે તને તારું ખર્ચ માટે ખાવા પીવા માટે જરૂરિયાત છે ને તો મળી જ આવશે. બરાબર. તો કે મળી જાય તો હું કામ આટલું બધું ટેન્શન લે છે કે. અને જો દાદા ભગવાન રીતે રહેલા છે પાછું. હા, દાદા લાઈવ એક્ઝામ્પલ આપીને ગયા. દાદા ભગવાને જ્ઞાન થયું ને એ પહેલા પણ એવી રીતે રહ્યા છે. બરાબર. એમનો આટલો ધંધો આટલો મોટો હતો, પેલા બીજા એક જણા એમને ઓફર કરી કે તમે મારા પાર્ટનર થઈ જાઓ, દર વર્ષે પ્રોફિટ થાય કે ના થાય હું તમને ₹1,00,000 કે એવું આપીશ, વાત કરેલી. બરાબર. એ જમાનામાં ₹1,00,000. એક્ઝેક્ટ. તોય દાદાને અંદર સજ્જ ઊભું થયેલું કે આ 1 વર્ષે જો બિઝનેસ કરી લઈએ તો આખી જિંદગી પછી મારે કશું કરવું નહીં પડે, શાંતિથી આ સત્સંગ કરાશે ને કલ્યાણનું જ કામ થશે. તો કે ના, એવી કોઈ પણ જાતની લાલચ અંદર ઊભી ના થાય. બરાબર. અને એ જ દાદા પાસે આપણને જ્ઞાન મળ્યું છે. રાઈટ. અને આપણે કહીએ છીએ કે ભાઈ દાદા જેવા થવું છે. બરાબર. ચાલો વધીએ આગળ પાછી વાતો. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો સંધી જય કાકા. સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે પદ જે મૂક્યું પેલું એમાં નિરંજન અને અંજન 2 શબ્દો આવે સાહેબ. હા, પદ કાઢો એટલે ખબર પડે. હા, તો બોલો. હા, મન વચન કાયા સર્વસ્વ અર્પણ શુદ્ધ આત્મનિષ્ઠનું નિરંજન અંજન. હા, એટલે એ આખી જે નીચેની લીટી છે હા, એ શું કહેવા માંગે છે? બરાબર. તમે પ્રિન્સિપાલ થઈને આચાર્ય થઈને તો મને આવું પૂછો છો, આટલું સહેલું શું કીધું સાહેબ? તમે કોઈ આચાર્ય હતા સ્કૂલમાં ને તમે આવો સહેલો પ્રશ્ન મને પૂછો છો? હા, પણ આ નિરંજન અને અંજન 2 શબ્દો છે ને એની જરાક હા, એ ઉપમા છે, ઉપમા.
અંજન એટલે આ મેં સાંજે ને એ અંજન કહેવાય. હા અંજન કહેવાય. બરાબર. અંજન એટલે અંજન થી ડાઘ પડે. બરાબર. અને આ આત્માનું આ જે લક્ષ બેઠું, હા એ શું થયું કે નિરંજન અંજન થયું. હા હા. ડાઘ જ ના પડે. નિરંજન નો અર્થ શું થાય સાહેબ? નિરંજન અંજન વગરનું એટલે ડાઘ વગરનું. હા બરાબર છે. એટલે ડાઘ વગરનું અંજન થયું. બરાબર છે. અને પેલો આમ નાના છોકરા પેલું હા હા પીવાની મેસ કહીને પેલું અંજન આજે ને, હા અંજન વાજે છે. એટલે અંજન એટલે ડાઘો પડે. બરાબર. અને આત્મા કેવો તો નિરંજન. હા બરાબર. તો કે નિરંજન એવા આત્માનું આપણને અંજન કરી આપ્યું. બરાબર. સરસ. એટલે કે આ રિલેટિવ ને રિયલ ખુલી ગયું. હા એટલે એ અંજન સતત આપણે રહ્યું. હા બરાબર. સતત. બરાબર. એટલે પેલું બોલે ને અલખ નિરંજન. હા એ પેલા સાધુઓ બોલતા હતા, પેલા માગવા આવે પેલા. હા બોલતા. અખાડાના સાધુ આવે ને, હા અલખ નિરંજન કરતા હોય. હા એટલે કે જેનું લક્ષ ના બેસે હા એવો અંજન વગરનો આત્મા. આત્મા. અલખ બરાબર. નિરંજન. બરાબર. સરસ. જેનો કોટી ઉપાય લક્ષ બેસે એવું નથી. હા અને એવું લક્ષ આ દાદાએ આપણે બેસાડી આપ્યું. એટલે કે આ બેસાડી નિરંજન અંજન આપણને કરી આપ્યું. બરાબર છે. સરસ. ચાલો વધીશું આગળ. હા હવે આપણે સૌમ્ય પ્રકૃતિ હોય હા તો એ પ્રકૃતિ મોક્ષ માટે સહાયક ખરી? ના એવું કશું નથી. આપણે તો શું છે, આપણે મહાત્માઓને એવું બધું નહીં. હા બહાર વ્યવહારમાં એવું બધું જુએ. એટલે વ્યવહાર માટે બરાબર. વ્યવહારમાં એવું જુએ કે આ પ્રકૃતિની રજોગુણી છે, કે આ તમોગુણી છે, કે સત્વગુણી છે એવું. બરાબર. એટલે આપણા કેવું છે કે બહારના લોકોને એવું લાગે કે આ તો બહુ આગળ વધી ગયા છે. હા એ પ્રકૃતિના ભાગમાં આગળ વધેલા છે. બરાબર છે. એ બધું પૂતગલમાં જાય. હા પણ અંદર જાગૃતિ કેવી છે, હા આજ્ઞામાં કેવું રહે છે, હા શુદ્ધાત્મામાં સ્થિરતા કેવી છે, હા કિંમત એની હોય ને. કિંમત એની. હા બરાબર. બરાબર. મારા જેવો હોય તો મને અહીંયા બેસાડ્યો રૂમમાં, હું તો 24 કલાક બેસી રહું. હા તો તમને લાગે એવું જો કેટલી બધી સ્થિરતા છે, બહાર જતાય નથી. હા અને બીજા કોઈ આપતો પૂતો હોય તો 5 મિનિટ બેસી ના શકે એક જગ્યાએ. હા આખો કેટલાય જણને મળી આવે, પણ બધે શુદ્ધાત્મા જોતા જોતા આજ્ઞામાં રહેતા રહેતા ફરતા હોય. હા કોઈ કરે કે ના કરે. અરે એટલે આપણે બહારનો ભાગ જોઈએ છે. હા એટલે બહારના ભાગની કોઈ કિંમત નથી. હા જેની કિંમત નથી એને જોઈએ છે. હા અને ખરેખર અંદરની જે ભૂમિકા છે જે આપણે નથી એને જોઈએ છે. હા બરાબર છે. સરસ સરસ. જો દાદા કેટલું સરસ, દાદા ભગવાન કેટલું સરસ બોલતા હતા હા કે દાદાનો ફોટો પાડે ને, હા કોઈ કેવો ફોટોગ્રાફર આવે દાદાનો ફોટો પાડવો હોય એટલે દાદા આમ જુઓ ને, આ કેમેરા સામે જુઓ ને, પેલો બહારનો પેલો ફોટોગ્રાફર આવે ને બહારના, કોઈક વાર આવ્યો હોય, હા દાદા કે તું જેનો ફોટો લેવા માંગે છે ને અમે છીએ જ નહીં. અમે છીએ જ નહીં. વાહ અમારો સરસ ફોટો સરસ. તું કઈ રીતે લેશે? એટલે આપણે આપણો કોઈ આપણો ફોટો લે ને તો આપણે શું થાય? આપણને આનંદ થાય. વાહ ભાઈ વાહ. મોઢા પર સ્માઈલ આવી જાય, આંખો કેમેરા તરફ જાય અને લાગે કે મારો ફોટો છે, ફોટો સારો હોવો જોઈએ. દાદા તમે જુઓ કેટલું નોર્માલિટીમાં. બહુ સરળ. જેનો ફોટો લેવા માંગે છે એ અમે છીએ જ નહીં. એ હું છું નહીં. બરાબર. એકદમ સ્પષ્ટ અને સાચી વાત કરી દીધી. ચાલો વધીશું આગળ. સરસ ફોટ પાડ્યો સાહેબ. ચાલો જય સચ્ચિદાનંદ. સમય થયો છે. ત્રિમંત્ર બોલાવજો. શાંતિ કાકા ફોલો કરજો. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉપજ્જાયાણમ.
નમો ઉવજ્જાયાણમ નમો લોહે સવ્વ સાહુણમ નમો લોહે સવ્વ સાહણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સૌવ પાવપણાસણો સર્વ પાવપણાસનો મંગલાણમ ચ સૌવેસીમ મંગલાનાં ચ સર્વેષિં પડમમ હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ.